જય માતાજી વિદ્યાર્થી મિત્રો, હું નીરવ માંડણકા બ્રહ્માસ્ત્ર રસાયણ વિજ્ઞાનના સેશન 2 માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો બ્રહ્માસ્ત્રનો સેશન 1 તમે જોયો હશે, જે વિદ્યાર્થીઓને બાકી હોય એ પહેલાં જોઈ લેજો, ત્યારબાદ આપણે 2 સેશનની શરૂઆત કરીએ। અને દરેક વિદ્યાર્થીને હજુ ફરીથી એકવાર કહું છું કે બધા સેશન કમ્પ્લીટલી એટેન્ડ કરજો, તો કેવું કે બધા જ MCQ બધા જ પ્રકારના જે છે હું તમને અહીંયા કરાવીશ એ બધા તમને વ્યવસ્થિત રીતે આવડી જાય, બરાબર છે। ચલો તો વધુ ટાઈમ નહીં બગાડતા આપણે સેશનની શરૂઆત કરીએ। બ્રહ્માસ્ત્ર સેશન 2, ચલો ક્વેશ્ચન નંબર 1, આપણી પાસે NaClના અનુક્રમે 0.1, 0.01, 0.001 મોલર સાંદ્રતા ધરાવતા A, B અને C નામ નિર્દેશ કરેલા 3 જલીય દ્રાવણો છે, અને આ દ્રાવણોના વોન્ટ ઓફ અવયવના મૂલ્યોનો ક્રમ નીચેનામાંથી કયો હશે, બરાબર છે। તો તમારી પાસે દ્રાવણ કોનું છે બેટા? NaCl નું, બરાબર છે। તો NaCl માટે આપણે વોન્ટ ઓફ અવયવ આની વાત કરીએ તો NaCl ને જ્યારે જલીય દ્રાવણ બનાવીએ ત્યારે એમાંથી છૂટા પડશે 2 આયનો, Na+ અને Cl-, તો એના માટે વોન્ટ ઓફ અવયવ આની વેલ્યુ કેટલી આવશે બેટા? 2 આવશે। તો અગત્યની વાત, સર અહીંયા તો લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ આવા બધા ઓપ્શન છે, બરાબર છે। તો તમારી પાસે તો એક જ છે NaCl, પણ સાંદ્રતા જુદી જુદી છે, સાંદ્રતા જુદી જુદી છે દ્રાવણોની। તો એક વાત ખાસ યાદ રાખજો બેટા, સાંદ્રતાને વોન્ટ ઓફ અવયવ સાથે કોઈ સંબંધ નથી। તમારો વોન્ટ ઓફ અવયવ એ શું છે તો કે જ્યારે તમે દ્રાવ્યને દ્રાવકની અંદર ઓગાળશો ત્યારે સુયોજન થાય છે કે વિયોજન થાય છે એના ઉપર એ આધારિત છે, બરાબર। તો તમારી પાસે NaCl છે, એના માટે આની વેલ્યુ 2 છે, મતલબ તમારા કોઈ પણ સાંદ્રતા ધરાવતું દ્રાવણ હશે, A, B કે C, જે પણ કોઈ સાંદ્રતા હોય તે, પણ બધાના આની વેલ્યુ કેવી આવશે બેટા? સમાન, એટલે તમારો જવાબ આવશે C, બરાબર। ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, નીચે આપેલી માહિતીને આધારે સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે, બરાબર। ચલો ઓપ્શન નંબર એ શું છે તો કે બ્રોમોઇથેન અને ક્લોરોઇથેનના મિશ્રણમાં AA અને BB પ્રકારના આંતરઆણ્વીય આંતરક્રિયાઓ લગભગ AB પ્રકારના આંતરક્રિયા જેવી છે, મતલબ અહીંયા રાઉલ્ટના નિયમની કંઈક વાત થઈ રહી છે। કોની વાત થઈ રહી છે? રાઉલ્ટના નિયમની। રાઉલ્ટભાઈના નિયમ પ્રમાણે કોઈ પણ માની લો કે અહીંયા AA વચ્ચે જે મતલબ આંતરઆણ્વીય આકર્ષણ છે, BB વચ્ચે જેટલું આકર્ષણ છે એટલું જ આકર્ષણ જો તેમાંથી બનતા AB અણુની વચ્ચે હોય તો એ તમારું આદર્શ વાયુ થશે અને એ રાઉલ્ટના નિયમનું પાલન કરે છે, બરાબર। તો આ ભાઈ જે છે બ્રોમોઇથેન અને ક્લોરોઇથેન એ તમારા રાઉલ્ટના નિયમનું પાલન કરે છે, રાઉલ્ટના નિયમનું શું કરે છે બેટા? પાલન કરે છે, બરાબર। ચલો ઓપ્શન બી ચેક કરીએ, ઇથેનોલ અને એસિટોન। આ જે બંને, જો બેટા યાદ રાખજો, ઘણી વખત કેવું થાય છે કે તમને એવું પૂછી કાઢે કે રાઉલ્ટના નિયમનું ધન વિચલન, રાઉલ્ટના નિયમનું ઋણ વિચલન દર્શાવતા સંયોજનો કયા છે, મતલબ બરાબર મિશ્રણ કયા છે? તો અહીંયા આ જે મિશ્રણ છે ઇથેનોલ અને એસિટોન, સાથે તમને હિન્ટ પણ આપી દીધી છે કે AA અને BB પ્રકારના આંતરઆણ્વીય આંતરક્રિયાઓ AB પ્રકારના આંતરક્રિયા કરતાં કેવી છે? પ્રબળ। તો થોડું તમે લોજિક ચલાવો। શું લોજિક ચલાવવાનું છે કે AA અને BB કરતાં AB પ્રકારની આંતરઆણ્વીય પ્રક્રિયા પ્રબળ છે, મતલબ આ બંને વચ્ચેનું બોન્ડિંગ કેવું છે? પ્રબળ છે। તો ઇઝીલી બ્રેક થશે નહીં, ઇઝીલી બ્રેક નહીં થાય તો બાષ્પ દબાણ કેવું આવશે બેટા? ઓછું આવશે, બરાબર છે। હજી શબ્દને પકડજો, AA અથવા BB પ્રકારની આંતરઆણ્વીય આંતરક્રિયાઓ AB પ્રકારના કરતાં પ્રબળ છે। સોરી, તો મેં તમને ઊંધું કહી દીધું, મતલબ અહીંયા એવું કહેવા માંગે છે કે આ લોકોનું આકર્ષણ વધારે છે। જો એ લોકોનું આકર્ષણ વધારે હોય મતલબ આનું આકર્ષણ ઓછું થયું, આકર્ષણ ઓછું થયું તો મતલબ ઝડપથી એ બાષ્પ દબાણ ક્રિએટ કરશે, અને બાષ્પ દબાણ ઝડપથી ક્રિએટ કરે તો રાઉલ્ટના નિયમનું કયું ડેવિએશન, કયું વિચલન આવશે બેટા? ધન વિચલન આવશે, બરાબર। ચલો નેક્સ્ટ સેશન ક્વેશ્ચન 3 માં શું કહી દે, મતલબ ઓપ્શન 3 માં ક્લોરોફોર્મ અને એસિટોનના મિશ્રણમાં AA BB પ્રકારના આંતરક્રિયાઓ AB પ્રકાર કરતાં નિર્બળ છે। એનો મતલબ શું થઈ ગયો કે હવે AB પ્રકારનું મતલબ આકર્ષણ વધારે છે તો એ વરાળમાં ઓછું રૂપાંતર થશે, મતલબ સ્ટ્રોંગ હશે, એટલે એ કેવું ડેવિએશન બતાવશે બેટા? નેગેટિવ ડેવિએશન, એટલે કે રાઉલ્ટના નિયમનું ઋણ વિચલન બતાવશે, બરાબર। અને બસ આ 3 આપેલા છે તો આપણે ચર્ચા કરી લીધી। પહેલો ઓપ્શન શું છે તો કે રાઉલ્ટના નિયમનું પાલન કરે છે, બીજો રાઉલ્ટના નિયમનું ધન વિચલન, ત્રીજો તો કે રાઉલ્ટના નિયમનું ઋણ વિચલન। હવે આપણે આન્સરો ચેક કરીએ। આન્સર એ શું કહે છે? દ્રાવણ 2 અને 3 રાઉલ્ટના નિયમનું પાલન કરે છે નહીં, રાઉલ્ટના નિયમનું પાલન
બીજું અને ત્રીજું નથી કરતા, એ તો ધન અને ઋણ વિચલન બતાવે છે. તો રાઉટના નિયમનું પાલન કોણ કરે છે? પહેલું. ઓપ્શન બી, દ્રાવણ એ કે રાઉટના નિયમનું પાલન કરશે? તો હા, કરે છે. રાઉટના નિયમનું પાલન કોણ કરે છે? તો કે ઓપ્શન એ. તો તમારો જવાબ આવશે બેટા બી. બરાબર છે. ખાસ યાદ રાખજો, રાઉટના નિયમનું વિચલન તમને યાદ રહેવું જોઈએ. ઘણી વખત એમસીક્યુમાં તમને એવું કહે છે કે નીચેનામાંથી કયું મિશ્રણ રાઉટના નિયમનું ધન વિચલન બતાવે છે, કયું મિશ્રણ રાઉટના નિયમનું ઋણ વિચલન બતાવે છે, અથવા તો કયું મિશ્રણ રાઉટના નિયમનું પાલન કરે છે. આ જ એમસીક્યુને એ લોકો એ રીતના પણ જુદા જુદા 3 ક્વેશ્ચન બનાવીને પૂછી શકે બેટા. બરાબર. તો ખાસ યાદ રાખવા રહ્યા. એનસીઆરટીમાં બધા આપેલા છે, જે યાદ રાખવાના છે, કારણ કે પૂછી શકે છે આ લોકો. બરાબર છે, બોર્ડમાં. ચલો, ક્વેશ્ચન નંબર 3. દ્રાવણની સાંદ્રતા બાષ્પ દબાણ સાથે શોધવા માટે નીચેના પૈકી કયો એકમ ઉપયોગી છે? બાષ્પ દબાણ સાથે નીચેનામાંથી કયો સાંદ્રતાનો એકમ તમે શોધવામાં મદદ થઈ શકે છે? ચલો, તો તમને ખબર છે, તમે કંઈક આવું ભણ્યા હતા બેટા, સંખ્યાત્મક ગુણધર્મ. અને સંખ્યાત્મક ગુણધર્મની અંદર તમે એવું ભણ્યા હતા, બાષ્પ દબાણમાં શું થાય છે? તો કે ઘટાડો. હવે ઘણા વિદ્યાર્થીઓને એવું થાય, સર આવું સંખ્યાત્મક ગુણધર્મ, બાષ્પ દબાણમાં ઘટાડો, આ શું છે? તો જ્યારે બાષ્પશીલ દ્રાવકની અંદર તમે અબાષ્પશીલ દ્રાવ્ય, એટલે દેશી ભાષામાં કહું તો પાણીની અંદર તમે ખાંડ નાખો કે મીઠું નાખો, એ કેવું છે? અબાષ્પશીલ દ્રાવ્ય છે. અને તમે જ્યારે એમનું દ્રાવણ બનાવો છો ત્યારે જ્યારે શુદ્ધ દ્રાવકનું જે બાષ્પ દબાણ છે એમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને કોના પર આધારિત છે? તો તમે જે દ્રાવ્ય ઉમેરો છો એના પર, એના કણોની સંખ્યા પર આધારિત છે. એટલા માટે એ બધાને શું કહેવામાં આવે છે? સંખ્યાત્મક ગુણધર્મો. અને બાષ્પ દબાણના ઘટાડાનું સૂત્ર પણ તમને કદાચ યાદ હશે, P01 - P1 upon P01 ઇક્વલ ટુ, અહીંયા તમે લખતા હતા x2. આ x2 શું હતું? તો કે x2 હતું સર દ્રાવ્યના મોલન્સ. શું હતું બેટા? દ્રાવ્યના મોલન્સ હતા. તો હવે તમારા બાષ્પ દબાણ સાથે કોનો સંબંધ તમને દેખાઈ રહ્યો છે ઓપ્શનમાંથી? તો કે મોલન્સ. મતલબ તમારો જવાબ આવશે એ. બરાબર છે. તો આ રીતના સંખ્યાત્મક ગુણધર્મોમાં બીજા કોણ આવે? એક તો બાષ્પ દબાણમાં ઘટાડો, પછી આવે ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઠાર બિંદુમાં અવનયન. બરાબર છે. આ બધી વસ્તુઓ તમે ભણ્યા છો અને ત્યાંથી મેક્સિમમ પ્રશ્નો પૂછાવાની શક્યતા છે. ચલો, ગ્લુકોઝના 1 મોલ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો, મતલબ આ ભાઈ 2K તમને એ દર્શાવે છે કે અમે છીએ ટીબીની વેલ્યુ. તો ડેલ્ટા ટીબીની વેલ્યુ આપેલી છે 2K. ગ્લુકોઝના 2 મોલર દ્રાવણમાં ઠાર બિંદુમાં થતો ઘટાડો, મતલબ આ વેલ્યુ જે તમને બતાવવામાં આવી છે એ છે ડેલ્ટા ટીએફ, ઠાર બિંદુમાં થતો ઘટાડો. તો કેબી અને કેએફ વચ્ચેનો સંબંધ જણાવો. થોડી કેલ્ક્યુલેશન માગશે, કંઈ વાંધો નહીં. ચાલો આપણે કેલ્ક્યુલેશન કરી દઈએ. ઓકે, આપણી પાસે સંબંધ છે ડેલ્ટા ટીબી ઇક્વલ ટુ આઈ મલ્ટીપ્લાય બાય કેબી મલ્ટીપ્લાય બાય મોલાલિટી. અને ડેલ્ટા ટીએફ જે છે એ શું છે? તો કે આઈ મલ્ટીપ્લાય બાય KF મલ્ટીપ્લાય બાય મોલાલિટી. ફરીથી આપણે એકવાર પ્રશ્નને જોઈએ તો ડેલ્ટા ટીબી અને ડેલ્ટા એફની વેલ્યુ આપણને આપેલી છે. પહેલું જે દ્રાવણ ટીબી માટે છે ગ્લુકોઝનું 1 મોલલ છે અને બીજું જે છે એ ગ્લુકોઝનું જ છે પણ 2 મોલલ છે. બરાબર છે. ચલો, તો ફરીથી આપણે ડેલ્ટા ટીબીમાં ગ્લુકોઝ છે એટલે આઈની વેલ્યુ તો 1 જ આવશે, ગ્લુકોઝ છે તો આઈની વેલ્યુ તો અહીંયા પણ 1 આવશે. બરાબર છે. કેબીની વેલ્યુ આપણને નથી ખબર, આપણે એનો સંબંધ શોધવાનો છે, કેએફનો પણ સંબંધ શોધવાનો છે, તો એને આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. ચાલો, મોલાલિટીની વાત કરીએ તો તમને 1 મોલલ કીધું છે. ડેલ્ટા ટીબી વાળું દ્રાવણ કેટલું છે? 1 મોલલ. અને ડેલ્ટા ટીએફ વાળું દ્રાવણ કેટલું છે? તો કે 2 મોલલ. બરાબર. હવે બંનેનો રેશિયો નીકાળીએ. ચાલો, ડેલ્ટા ટીબી અપોન ડેલ્ટા ટીએફ. સર રેશિયો નીકાળવો એ કેમ ખબર પડે? અરે બેટા, આપણે સંબંધ જોઈએ છે ને કેબી અને કેએફ વચ્ચેનો. તો આ બંનેનો આપણે શું નીકાળીશું? રેશિયો નીકાળીશું. ડેલ્ટા ટીબીની વેલ્યુ શું છે? તો કે 1 મલ્ટીપ્લાય બાય કેબી મલ્ટીપ્લાય બાય 1 અપોન ડેલ્ટા ટીએફની વેલ્યુ તો કે 1 મલ્ટીપ્લાય બાય કેએફ મલ્ટીપ્લાય બાય 2. આવી કંઈક વેલ્યુ આપેલી છે? તો કે હા. ડેલ્ટા ટીબીની વેલ્યુ અને ડેલ્ટા ટીએફની વેલ્યુ કેટલી છે? 2 2. મતલબ આપણે બંનેની વેલ્યુ 2 2 લઈએ તો આને આપણે ક્રોસ કરી દઈશું. બરાબર. તો ધ્યાનથી જુઓ તો વેલ્યુ શું આવશે? અહીંયા 1, આમ 2 ને આપણે અહીંયા લઈ લઈએ તો મલ્ટીપ્લાય બાય 2 ઇક્વલ ટુ આવશે કેબીના છેદમાં કેએફ. મતલબ સંબંધ પ્રસ્થાપિત કરવો હોય તમારે તો શું સંબંધ નીકળશે? તો કે સર કેબી, કેએફ અહીંયા આવી જશે તો કેબી ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય બાય કેએફ. તો આ તમારો આન્સર થશે. કેબી ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય બાય કેએફ. બરાબર છે. જો આપણે ક્વેશ્ચનની અંદર ટીક કરી દઈએ.
કેબી ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય બાય કેફ, બરાબર. એટલે તમારો આન્સર આવશે સી, બરાબર છે. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. આપણી ગણતરીની સ્લાઇડ હતી. ચલો ક્વેશ્ચન નંબર 5. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? નીચે તમને 4 વિધાનો આપેલા છે, એમની અંદર કયું સાચું છે? તો પહેલા ચેક કરીએ. કોષ પ્રક્રિયા માટે ઈ સેલ અને ડેલ્ટા જી બંને માત્રાત્મક છે? ના. પહેલા હું તમને વાત કરી દઉં. જો હવે એ લોકોએ ઓપ્શનમાં આપને કહી જ દીધું છે, તો મતલબ નીચે પણ એવા જ કંઈક સંબંધો હશે. તો તમારી જાણ ખાતર અહીંયા તમને લખી દઉં કે ઈ સેલ જે કોષનો પોટેન્શિયલ છે અને રિએક્શન માટે ગિબ્સ ઉર્જા ડેલ્ટા જી, આ બંને પહેલા તો ખુદ કેવા છે એ કહી દઉં, બરાબર. તો ઈ સેલ બેટા વિશિષ્ટ ગુણધર્મ છે. કેવો ગુણધર્મ છે બેટા? વિશિષ્ટ. અને ડેલ્ટા જી જે છે ને બેટા એ માત્રાત્મક ગુણધર્મો છે. સર વિશિષ્ટ ગુણધર્મ એટલે કેવા? તો કે જે માત્રા પર આધારિત રાખતા નહીં હોય, કણની સંખ્યા પર કે દળની માત્રા પર આધારિત ના હોય, એ બધાને કેવા કહેવાય? વિશિષ્ટ. તો તેમાં કોણ આવશે? કોષનો મતલબ ઈ સેલ, કોષનો પોટેન્શિયલ. અને ડેલ્ટા જી જે દળ ઉપર આધારિત હોય છે, એટલા માટે આપણે એને કેવા ગુણધર્મમાં ગણીશું બેટા? માત્રાત્મક. તો ઈ સેલ તમારો વિશિષ્ટ ગુણધર્મ છે અને ડેલ્ટા જી તમારો માત્રાત્મક ગુણધર્મ છે. તો એવો કે ઓપ્શન તમને દેખાય છે? હા, ઓપ્શન સી. કોષ પ્રક્રિયા માટે ઈ સેલ એ તમારું વિશિષ્ટ છે, જ્યારે ડેલ્ટા જી એ તમારો માત્રાત્મક ગુણધર્મ છે. તો જો અહીંયા કહેવામાં આવે છે ને બેટા, બધું યાદ રાખવાનું છે. નોટ્સ લખતા જજો એવું હોય તો, બરાબર. એટલે ફાસ્ટ રિવિઝન તમે કરી શકો બેટા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, વાહ, સરસ. વિકી સરનું વાવાઝોડું તમને બધા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે. હજુ તમને ખ્યાલ હોય તો ભલે હોય, તમારા મિત્રોને પણ તમારે જાણ કરવાની છે. 2 વર્ષ તમે મહેનત કરી છે, એક નાઇટ તમારે હજુ વધારે મહેનત કરી લેવાની છે. જે રાત્રિએ તમારું મતલબ બીજા દિવસે પેપર હોય એના આગળની રાત્રિએ 9:30 વાગે દિવાળીપુરા યુથ પર તમને વિકી સરના વાવાઝોડાની અંદર દરેક વિષયની તૈયારી કરાવવામાં આવશે. બધા જ વિદ્યાર્થીઓએ લાઈવ સેશન એટેન્ડ કરવાનો છે, ફરજિયાત છે. એનું કારણ એ છે કે એ દિવસે તમને એટલી મસ્ત ટિપ્સો આપીશું કે બીજા દિવસે જે પેપરનો ગભરાટ હોય ને અંદર, એ બધો જ પૂરો થઈ જશે, બરાબર. એટલે બધાએ ખાસ હાજરી આપવાની છે. ઓકે, ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6. નીચે આપેલી માહિતીને આધારે સૌથી પ્રબળ રિડક્શન કરતા શોધો. બેટા બ્રહ્માસ્ત્રનો સેશન 1 જોયો હશે અને ખ્યાલ હશે કે નીરવ સરે રાડો પાડી પાડીને કીધું તું કે બેટા જેના માટે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ સૌથી ઓછી હશે ને, ઈએમએફ સિરીઝ ડ્રો કરીને બતાવી હતી બેટા કે નીચે જશો તો રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ઓછી આવતી જશે અને નીચે હશે બેસ્ટ રિડક્શન કરતા. મતલબ તમારી સામે બધાના રિડક્શન પોટેન્શિયલ આપેલા છે, એમાંથી સૌથી ઓછો કોનો દેખાય છે? તો ભાઈ અહીંયા આમનો છે 1.33, આમનો છે 1.51, 1.36 અને -0.74. તો તમારી પાસે આન્સર આવી ગયો. કોણ? ક્રોમિયમ. તો તમારો ઓપ્શન કયો આવશે બેટા? Cr+3. મતલબ તમારો જવાબ આવશે બેટા સી. ઓકે, એટલે આ પ્રશ્ન ઓક્સિડેશન કરતા માટે પણ પૂછી શકે. આવી જ રીતના વેલ્યુ આપે. રિડક્શન કરતાની જગ્યાએ શું પૂછે તમને? ઓક્સિડેશન કરતા. પણ ત્યારે તમારે શું ચેક કરવાનું છે? વધુ વેલ્યુ કોની છે, બરાબર. રિડક્શન કરતા હોય તો ઓછી, ઓક્સિડેશન કરતા હોય તો વધુ વેલ્યુ કોની છે. અને એમ તો તમે હોશિયાર જ છો, બરાબર. ચલો ત્યારબાદ ફરીથી એક કોલરોસના નિયમ ઉપરથી એક પ્રશ્ન પૂછ્યો છે. સીમિત મોલર વાહકતા તમારે શોધવાની છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ મતલબ NH4OH ની, બરાબર. ચલો તો બ્રહ્માસ્ત્રના સેશન 1માં પણ આ મેં તમને ટિપ્સ આપી હતી, ફરીથી કહી દઉં કે તમારે જોઈએ છે કોણ? NH4 મતલબ એમોનિયમ આયન અને OH. તો અહીંયાથી તમારે ક્રોસ કરવાનું ચાલુ કરવાનું. ચલો અહીંયા H છે, અહીંયાથી કઈથી H જાય છે? નથી જતો. Cl જશે, હા ખાલી Cl જશે. પણ હવે તમારી પાસે શું રહી જશે? OH પણ રહી જશે, H પણ રહી જશે, મતલબ નહીં ભેગું થાય. એટલે ઓપ્શન એ આવશે નહીં. ચલો ઓપ્શન બી ને ચેક કરીએ. NH4 અહીંયા છે, હા છે. Cl- છે, હા છે. તો Cl- ઉડી જશે કારણ કે અહીંયા નેગેટિવ છે, બરાબર છે. ચાલો ત્યારબાદ OH અહીંયા પ્લસમાં છે, હા છે. પણ એને તો આપણે જોઈએ છે, તો સોડિયમને ઉડાવી દઈએ, બરાબર. તો જે બાકી રહેશે એ કોના માટે રહેશે? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. મતલબ તમારે એની જ ફાઇન્ડ કરવાની છે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો વિધિન સેકન્ડની અંદર આવા પ્રશ્નો સોલ્વ થવા જોઈએ બેટા, જેથી કરીને તમારે 1 કલાકની અંદર જે 50 પ્રશ્ન સોલ્વ કરવાના છે, તો બાકી કોઈ અઘરો ક્વેશ્ચન કદાચ આવી જાય તો તમે એને વધુ ટાઈમ આપી શકો, બરાબર. તો આવા પ્રશ્નોને ઝડપથી સોલ્વ કરવાના છે ને. ઘણા પ્રશ્નોના જવાબ તો ઓપ્શનની અંદરથી જ આપણે મેળવી લેવાના છે, બરાબર. પહેલા ઓપ્શન એ ને એપ્લાય કરવાનો, પછી બી ને એપ્લાય. બિલકુલ તુક્કાબાજીમાં આપણે જવાનું નથી ક્યારે. ઘણા બધા એવું કહેતા હોય જય માતાજી કરીને આવી જશું, પાસ થઈ જશું. નહીં 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 નહીં.
જય માતાજી નથી કરવાનું, આ એટલા માટે આપણે મહેનત નથી કરી રહ્યા, બરાબર. ઓપ્શન ઉપરથી જવાબ સુધી પહોંચવાની કોશિશ કરવાની છે. તમે KBSC જોવો છો, કોણ બનેગા કરોડપતિ, એમાંય લાઈફ લાઈનમાં કહે છે કે ભાઈ 50-50, તો તમે ખુદ એવું વિચારો ને કે આ અને આ ના આવી શકે, તો હવે કોણ આવે, તો કે આ અને આ. જ્યારે બિલકુલ નથી આવડતું ત્યારની વાત કરું છું, બરાબર. અને પછી તમને બિલકુલ નથી આવડતું તો તમે તુક્કો લગાડો, બરાબર. બોર્ડમાં નેગેટિવ સિસ્ટમ છે નહીં, એટલે બ્લેન્ક છોડીને તો આવતા નહીં, બરાબર. ગુજકેટ હોય, જે હોય, નીટ હોય, ત્યારની વાત અલગ છે, બરાબર. પણ તુક્કો પણ કેવો મારવાનો, મેજરલી તમે આન્સર સુધી પહોંચી જાઓ એવો, બરાબર. ચલો ક્વેશ્ચન નંબર 8. જે વિદ્યુત વિભાજનીય કોષમાં એનોડ પર Cl2 મળતો હોય અને કેથોડ પર H2 વાયુ મળતો હોય, તો આ કોષની અંદર તમે કયું દ્રાવણ ભર્યું હશે? બેટા NCERT એ તમને આ પ્રશ્ન થિયોરિટિકલી સમજાવ્યો છે, બરાબર. હું તમને ડાયરેક્ટ જવાબ સુધી લઈ જાઉં. NaCl નું સાંદ્ર દ્રાવણ, બરાબર છે. NaCl નું દ્રાવણ મતલબ તમારી પાસે NaCl પણ હશે અને H2O પણ હશે, બરાબર. હવે તમે છે ને આમાં આવી રીતના યાદ રાખી શકો, થોડો આ પ્રશ્નને ઇઝી કરી શકો. કેવી રીતના? તો કે અહીંયા પોઝિટિવ આયન તમારી પાસે કોણ છે? તો કે સોડિયમ. બીજો પોઝિટિવ આયન કોણ છે તમારી પાસે? તો કે હાઇડ્રોજન, બરાબર. નેગેટિવ આયનમાં જોવા જાવ તો કોણ છે? Cl. અને બીજો કોણ છે? તો કે ઓક્સિજન. હવે એક વાત એ કે કેથોડ ઉપર કોણ જશે? જે રિડક્શન અનુભવી શકશે એ કેથોડ પર જશે. એટલે મતલબ અહીંયા તમને જો કે કહી જ દીધું છે કે કેથોડ પર H2 જાય છે, એટલે સોડિયમ અને હાઇડ્રોજન, સોડિયમ અને હાઇડ્રોજનમાંથી જેનો રિડક્શન પોટેન્શિયલ, બરાબર, કેવો હશે? જે ઝડપથી રિડ્યુસ થઈ શકે તેવો. તો મતલબ પ્રબળ ઓક્સિડેશન કરતા જેવું કંઈક નેચર હોવો જોઈએ, મતલબ રિડક્શન પોટેન્શિયલ વધારે હોવો જોઈએ. તો તમને ખબર છે સોડિયમ મેટલ જે નીચે આવે છે, જેનો ઓછો છે, હાઇડ્રોજનનો 0 છે, તો અહીંયાથી ફટાક દઈને હાઇડ્રોજન નીકળીને ક્યાં જતો રહેશે બેટા? કેથોડ ઉપર. કયા સ્વરૂપે? H2O સ્વરૂપે. અને આપણે એમની રિએક્શન પણ લખીએ છીએ, બરાબર. સેક્શન બીમાં કદાચ આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાઈ શકે કે સાંદ્ર NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન સમજાવો, એનોડ અને કેથોડની રિએક્શનો લખો. તો H2 જે જાય છે ને એ પાણીમાંથી જાય છે, એટલે આપણે તમારે પાણીની રિડક્શન પ્રક્રિયા લખવાની છે, બરાબર છે. ચલો, અને અહીંયાથી એક અપવાદ છે, અહીંયાથી હકીકતમાં જવો જોઈએ ઓક્સિજન, પણ જતો કોણ રહે છે બેટા? Cl. એટલે તમારો જવાબ આવશે બી, NaCl નું સાંદ્ર દ્રાવણ, બરાબર છે. તો આ રીતની વિદ્યુત વિભાજનીય નિપજો પણ પ્રશ્ન આવી શકે છે. ચલો ક્વેશ્ચન નંબર 9. Al2O3 માંથી 1 મોલ એલ્યુમિનિયમ મેળવવા માટે જરૂરી વિદ્યુત ભારનો જથ્થો. અને ગુડ ન્યૂઝ એ છે અહીંયા આ ક્વેશ્ચનમાં કે તમને ફેરાડેમાં આપ્યું છે, જો કુલમમાં આપે તો પછી આપણે કેલ્ક્યુલેશન કરવી પડે. અહીંયા તો બહુ જ સરસ છે. ચલો Al2O3 મતલબ અહીંયા એલ્યુમિનિયમનો ચાર્જ કેટલો છે બેટા? +3. ઘણા વિદ્યાર્થીને એ ના ખબર હોય કે સરે અહીંયા એલ્યુમિનિયમનો ચાર્જ +3 કેમ લખ્યો? તો નાના હતા ને આપણે, નાના હતા ત્યારે એવું કહેતા કે આ 3 જે છે ને એ અહીંયાથી આવેલો હોય અને આ 2 જે છે ને એ અહીંયાથી આવેલો હોય, બરાબર. એવી રીતના છેલ્લે યાદ રાખી લેવાનું, બરાબર. ધોરણ 10માં આવું શીખવાડતા, સંયોજન બનાવવાનું, બરાબર. તો એલ્યુમિનિયમ +3 છે જે 3 ઇલેક્ટ્રોન મેળવી અને 1 મોલ એલ્યુમિનિયમમાં રૂપાંતરિત થશે. હવે તમારે કેટલા મોલ માટે શોધવાનો છે બેટા? 1 મોલ. તો 1 મોલ માટે તમારે 3 ઇલેક્ટ્રોન મતલબ 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો જોઈશે, બરાબર છે. તો તમારો જવાબ આવશે બેટા સી. તો આવી રીતના ઇઝી પ્રશ્નોને તમારે ઝડપથી સોલ્વ કરી અને આગળ વધવાનું, બરાબર, જેથી કરીને કોઈ અઘરો અને લોંગ ક્વેશ્ચન આવી જાય તો ઇઝીલી ટાઈમ તમને મળી શકે વધારાનો. ચલો આર્હેનિયસ સમીકરણ. હવે જ્યારે આર્હેનિયસ સમીકરણની જ વાત આવે તો ભાઈ આપણે એમને લખવું જ રહ્યું K બરાબર A ઇન્ટુ એપ્સિલોન મતલબ EA/RT. ચલો તો હવે સંબંધ આપ્યો છે ln K વર્સિસ 1/T. તો આ સૂત્રને આપણે બંને બાજુ ln લાગુ પાડીએ, થોડું ડિરાઈવ કરીએ તો ln K બરાબર થઈ જશે ln A. આ ચાર્જ મતલબ પાવર જે છે આગળ આવશે, મતલબ EA/RT. ચલો y બરાબર mx પ્લસ c, કારણ કે તમને અહીંયા બધા ગ્રાફ આપેલા છે, બરાબર. y તરીકે ln K હોય, x તરીકે 1/T હોય, બરાબર. તો તમારા ઢાળની વેલ્યુ કેવી આવે છે બેટા? નેગેટિવ. અને તમે એવું ભણ્યા હશો કે ઢાળની વેલ્યુ નેગેટિવ હોય ત્યારે તમારો ગ્રાફ જે છે નીચેની તરફ આવશે, બરાબર. અને આંતરછેદની વેલ્યુ ln K છે, મતલબ y અક્ષને કોઈ જગ્યાએ ટચ કરીને નીચે આવતો હશે. તો આ 3 તો આવશે જ નહીં, કારણ કે આ જે છે ને એ પોઝિટિવ ઢાળની વેલ્યુ છે. ધન ઢાળ માટે તમે ગ્રાફને આ રીતના ડ્રો કરી શકો, બરાબર. તો નેગેટિવ માટે આ છે, અને અહીંયા તમને થોડું વધારાનું એડ કરીને સમજાવું કે અહીંયા આંતરછેદની વેલ્યુ આવશે બેટા ln A, એટલે તમારો જવાબ આવશે A, બરાબર છે. ઢાળની વેલ્યુ નેગેટિવ હોય તો ગ્રાફ ઉલટો આવશે, મતલબ નીચેની તરફ આવશે. ચલો ક્વેશ્ચન નંબર 11.
નીચે આપેલી પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગની કઈ અભિવ્યક્તિ સાચી છે? અને તમને એક રાસાયણિક પ્રક્રિયા આપી છે, હું અહીંયા સોલ્વ કરવાની ટ્રાય કરું, થોડી ઓછી જગ્યા છે પણ કોશિશ કરીએ. ચલો, તમને એવું શીખવાડવામાં આવેલું છે કે બેટા પ્રક્રિયકો છે, બરાબર છે, એમનો વેગ જે છે એની આગળ આપણે ઓલરેડી પહેલેથી માઇનસ લખીએ છીએ. કેમ કે હંમેશા સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો. નિપજની સાંદ્રતામાં શું થાય છે? વધારો. તો પ્રક્રિયકની સાંદ્રતાનો જે ચેન્જીસ લો છો એ ઓલરેડી કેવો આવવાનો છે? તમારો નેગેટિવ. એટલે આપણે પહેલેથી જ તે નેગેટિવ આગળ મૂકી દઈએ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. કારણ કે વેગ ક્યારેય માઇનસમાં હોય? તમે સાંભળ્યું છે ક્યારે વેગ માઇનસમાં હોય? ના. તમે એવું સાંભળ્યું છે 60 કિલોમીટર પર અવર? હા, એવું સાંભળ્યું. એવું ક્યારે સાંભળ્યું? માઇનસ 60 કિલોમીટર પર અવર? ના હોય ભાઈ. એટલે અગાઉથી આપણે માઇનસ લઈ લઈએ, બરાબર. તો અહીંયા જે સહગુણક છે એ છેદમાં જશે, મતલબ -1/5 ડેલ્ટા BR અપોન ડેલ્ટા ટી. આના માટે લખવું હોય તો કે માઇનસ કશું જ નથી આગળ, એટલે 1/1 લખી દેવાનું, ડેલ્ટા BrO3 માઇનસ અપોન ડેલ્ટા ટી ઇક્વલ ટુ, અહીંયા આપણે પ્લસ આપેલું, મતલબ 6 આપેલું છે, તો -1/6 ડેલ્ટા H પ્લસ અપોન ડેલ્ટા ટી. હવે કોણ ચાલુ થઈ ગયું આ બાજુથી? તો કે નિપજ ચાલુ થઈ ગઈ. તો નિપજ માટે શું આવશે? ધન, બરાબર. બાકી આગળના સહગુણકને તો નીચે જ જવા દેવાનું. +1/3 ડેલ્ટા BR અપોન ડેલ્ટા ટી ઇક્વલ ટુ, અહીંયા પણ 3 છે, મતલબ +1/3 ડેલ્ટા H2O અપોન ડેલ્ટા ટી. ચલો સર, હવે આમાંથી આપણે સરખાવાના કોને છે? તો તમે ઓપ્શન ચેક કરો ને, બ્રોમિન H, બ્રોમિન H, બ્રોમિન H, બ્રોમિન H. મતલબ તમારે આ જે રિલેશન છે એમને અને આ બ્રોમિનનું રિલેશન છે એમને બંનેને આપણે સરખાવાના છે, બરાબર બેટા? ચલો તો સરખાવો. -1/5 ડેલ્ટા BR માઇનસ અપોન ડેલ્ટા ટી ઇક્વલ ટુ, હવે એમની સાથે આમને સરખાવીએ, -1/6 ડેલ્ટા H પ્લસ અપોન ડેલ્ટા ટી. ચલો, માઇનસ માઇનસ થઈ જશે બેટા, પ્લસ. હવે તમે ઓપ્શનો જુઓ, તમને સંબંધમાં એવું આપ્યું છે, મતલબ 5, 6/5, 5/6 કે 6. તો તમે ધ્યાનથી વિચારો ને કે BR, આ 5 ને મેં અહીંયા જવા દઉં તો શું આવી જશે? આ 5 અહીંયા જતા રહેશે તો 5/6. તો આવું ક્યાંય ઓપ્શન દેખાય છે? મતલબ આ ના હોય, કારણ કે મેં 5 ને પેલી બાજુ જવા દીધા, એટલે 1/5 ને આપણે ક્રોસ કરી દઈએ. તો ડેલ્ટા BR અપોન ડેલ્ટા ટી ઇક્વલ ટુ +5/6 +5/6 વાળો ઓપ્શન કયો છે? તો કે સી. તો આ રીતના તમે આન્સર સુધી પહોંચી શકો, પણ એના માટે તમને લખતા આવડવું જોઈએ રિએક્શન ઉપરથી, કે પ્રક્રિયકની આગળ માઇનસ લખવાનું, સહગુણક વડે ભાગવાનું, નિપજની આગળ પ્લસ લખવાનું, બરાબર. ચલો, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર, આના માટે મેં જગ્યા છોડેલી પણ મેં આગળ જ કરાવી દીધું એટલે કોઈ ચિંતા નથી. ચલો, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 12. પ્રક્રિયા તમને આપેલી છે બેટા, A + 2B gives C નો વેગ નિયમ નીચે મુજબ છે. તો વેગ માટે તમને નિયમ પણ આપેલો છે. હવે આ વેગ નિયમ આપને કેટલો ફાયદો કરે બેટા? એ ફાયદો કરે કે આપને ખબર પડે કે એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 1 છે, બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 1 છે. વેગ નિયમ આપી દે તો પ્રક્રિયાનો ક્રમ ખબર પડે, બરાબર છે. તો તમને હવે એવું પૂછ્યું છે કે એની સાંદ્રતા અચળ રાખો, મતલબ તમારે એની સાંદ્રતામાં કોઈ ફેરફાર કરવાનો નથી, પરંતુ બીની સાંદ્રતા તમે બમણી કરો. બોર્ડવાળા અહીંયા આંગળી કરીને પૂછશે જ કે બેટા આનો જવાબ મને આપ, કારણ કે મોસ્ટ ઓફ બોર્ડના પેપરમાં આ પ્રશ્નો આવા આવે છે કે સાંદ્રતા બમણી કરો, 3 ગણી કરો તો વેગ કેટલો થશે, બરાબર. તો આવા પ્રશ્નો આવશે બેટા. ચલો, અને બીની સાંદ્રતા બમણી કરો એટલે બીને તમે કરી દો ને બેટા 2B. બીને જેવો 2B કરશો, ઉપર પાવર તો તમને 1 ખબર જ છે, તો તમારો વેગ અચળાંક તમારે કહેવાનો છે. તો તમે શાંતિથી વિચારો તો બેટા, જ્યારે વેગ તમારો કેવો થઈ જશે બેટા, મતલબ બીની સાંદ્રતા બમણી કરી તો વેગ કેવો થઈ જશે બેટા? બમણો થઈ જશે. બસ સિમ્પલ છે બહુ. એટલે તમારો જવાબ આવશે એ. જો પાવર અહીંયા 2 હોત ને, અહીંયા બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 2 હોત, અહીંયા તમને 2 લખીને આપ્યું હોત બેટા, તો તમારો કેટલા ગણો વધી જાય? 2² કેટલો થઈ જાય? 4. તો વેગ કેટલા ગણો થઈ જાય બેટા? 4 ગણો. પણ એવું નથી, આપણને પ્રક્રિયાનો ક્રમ 1 આપ્યો છે, સાંદ્રતા બમણી કરવાની છે તો 2 ગણો, બસ સિમ્પલ, બરાબર. તો આવા પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 30. એક પ્રક્રિયકની સાંદ્રતા 8 ગણી કરવાથી તેનો વેગ બમણો થાય. બોલો, હવે આનું વેગ સમીકરણ તમારે જાતે બનાવવું પડશે, બરાબર. કોઈ એક પ્રક્રિયા છે, બરાબર, એનો વેગ, હવે પ્રક્રિયક આપણે કે લખીએ, પ્રક્રિયક આપણે લઈ લઈએ એ, બરાબર, જાતે જ વિચારી લઈએ એ. તો એની સાંદ્રતા હું 8 ગણી કરું છું, મતલબ આ 8 કરું છું, તો પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે? હવે તમારે જોવાનું વેગ કેટલો થાય બેટા?
તો કે વેગ સર બમણો થાય છે. અહીંયા આપણે કીધું છે વેગ બમણો થાય છે. તો હું 8નો કેટલો પાવર અહીંયા મૂકું તો જવાબ 2 આવે. તો તમારી પાસે ઓપ્શન છે 2. તો 8નો સ્ક્વેર ક્યારે 2 આવે? ના આવે. 0 ના આવે 2. ત્યારબાદ 1/3. યસ, તમે 8ની પાવર 1/3 મૂકશો, બરાબર, એટલે કેટલા જવાબ આવશે? 2. મતલબ તમારો આન્સર આવશે સી. તો આવી રીતના લોજિકલી ઝડપથી જવાબ સુધી પહોંચી જવાનું, ખોટો ટાઈમ બગાડવાનો નથી. ચાલો, ક્વેશ્ચન નંબર 14. જ્યારે SN+2ના ક્ષારમાં K2Cr2ઓનું એસિડિક દ્રાવણ ઉમેરવામાં આવે, બરાબર, તો બેટા હું તમને એક વાત કહી દઉં. SN+2 શેમાં પરિવર્તન થાય એવો પ્રશ્ન તમને પૂછ્યો છે. આની પાછળ કદાચ સ્લાઇડ છે. યસ, તમને એવું કીધું છે K2Cr2O7, મતલબ હું અહીંયા ખાલી લખું છું Cr2O7 -2. આને બેટા ડાયક્રોમેટ કહેવાય. શું કહેવાય બેટા? ડાયક્રોમેટ. અને ડાયક્રોમેટ જે છે એમને આપણે એસિડિક માધ્યમમાં જવા દઈશું Cr+3માં. મતલબ તમારો ક્રોમિયમનો ઓક્સિડેશનાંક અહીંયા જો બેસો 2x -14, પેલી બાજુ -2, મતલબ x = આવશે +6, જે જઈ રહ્યો છે x = +3માં. મતલબ તમારા ક્રોમિયમનું શું થઈ રહ્યું છે? તો કે +6 માંથી +3, મતલબ સર રિડક્શન થઈ રહ્યું છે. તો આ ભાઈ જે છે એ SN+2 ને શેમાં રૂપાંતરિત કરશે એવું તમને પૂછ્યું છે. મેં તમને ક્રોમિયમનું રિડક્શન થાય છે બેટા એટલા માટે બતાવ્યું છે કે અહીંયા SN જે છે ને એમનું ઓક્સિડેશન થશે. SN નું શું થશે બેટા? ઓક્સિડેશન થશે. તો ફરીથી આપણે પાછા પ્રશ્ન ઉપર જઈએ. SN નું ઓક્સિડેશન થવાનું, એક મિનિટ, સ્લાઇડ અલગ આવી ગઈ. SN નું ઓક્સિડેશન થવાનું છે એટલે SN+2 કરતાં તો વધારે જ હોવાનું. મતલબ +2 યા +2 છે તો +3 યા તો +4. તો તમારી પાસે ઓપ્શન છે, હા, બી જે છે એ SN+3 છે અને સી જે છે SN+4 છે. પણ હવે તમારે એ બી વિચારવાનું ને કે SN+2 જે છે એ સ્થાયીમાં જ જવાની કોશિશ કરશે અને એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ છે? તો એના માટે તમને એ તો ખબર હોવી જોઈએ ને કે SN કયા સમૂહમાં આવે બેટા? 14મા સમૂહનું તત્વ છે SN. હવે 14મા સમૂહનું કોઈ પણ તત્વ હોય જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના આવે NH2 NP2, તો એમને જો તમારે ઉમદા બનાવવો હોય તો એમની સંયોજકતામાં રહેલા 4 ઇલેક્ટ્રોનને તમારે ગુમાવવા પડે. મતલબ SN+2 માંથી સ્થાયી બનવા માટે ક્યાં જવાનો છે? SN+4માં ઓક્સિડાઇઝ થશે, બરાબર. એટલે આ રીતના પણ તમે જવાબ સુધી પહોંચી શકો. ઓકે બેટા, ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 15. KMnO4ની બનાવટમાં તમારું બનાવવાનો છે કોણ? પોટેશિયમ પરમેંગેનેટ. KMnO4ની બનાવટમાં પાયરોલ્યુસાઇડ, મતલબ MnO2 માંથી પોટેશિયમ મેંગેનેટ એટલે K2MnO4. ફાઇનલી તમારે કરવાનું કશું નથી. તમને એવું કીધું છે કે MnO2 માંથી તમારે બનાવવાનો છે K2MnO4. આવું તમને શુદ્ધ ગુજરાતીમાં કીધેલું છે. MnO2 માંથી પોટેશિયમ પરમેંગેનેટ K2MnO4 બને છે. તો ઓક્સિડેશન અવસ્થામાં શું ચેન્જીસ આવ્યો? તો ડાયરેક્ટ અહીંયા ફાઇન્ડ જ કરો ને. તમારી ઓક્સિડેશન અવસ્થા અહીંયા મેંગેનીઝની આવશે +4 અને અહીંયા -2 ચાર્જ ચડાવશો એટલે મેંગેનીઝની અહીંયા ઓક્સિડેશન અવસ્થા આવશે +6. તો +4 માંથી +6 એવો કોઈ જવાબ છે? તો કે હા. તો ઓક્સિડેશન અવસ્થામાં શું ચેન્જીસ થશે? ઓક્સિડેશન અવસ્થા +4 માંથી થશે +6. ઓકે બેટા, ચલો તો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, વાહ, બાપ પેપર સેટ, વેરી ગુડ. દેવ સત્ય પેપર સેટ એમેઝોન પર અવેલેબલ છે. જે વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે સર હવે પ્રિપેરેશન કઈ રીતના કરવી, કયા પ્રશ્નો વાંચવા, કયું ચેપ્ટર વાંચવું, તો બધા જ પ્રશ્નોનું એક જ સોલ્યુશન છે. તમે દેવ સત્ય પેપર સેટ એમેઝોન પરથી ઓનલાઈન જો તમારા ભાગ્યમાં હશે તો મળશે, તો તમે ત્યાંથી ઓનલાઈન ખરીદી લો અને 1 બાય 1 પેપર સોલ્વ કરવાનું ચાલુ કરી દો. હવે તમારી પાસે વધારે ટાઈમ નથી. ઓકે બેટા, તો એમેઝોન પરથી તમને મળી જશે, બરાબર, ગ્રુપ A ગ્રુપ B બધા. ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 16. NiCO4ની અંદર નિકલની ઓક્સિડેશન અવસ્થા, તો CO તટસ્થ છે, ઉપર ચાર્જ કોઈ જ નથી, મતલબ નિકલનો ચાર્જ આવશે બેટા 0. હવે એવું થાય કે સર આવા પ્રશ્ન પૂછાય? અરે હા બેટા પૂછાય, બોર્ડમાં આવા જ પ્રશ્ન પૂછાય, ગભરાતા ના. બસ ખાલી જોડાયેલો રહો અને બધી ટેકનિકને વારંવાર રિપીટ કર્યા કરો પ્રશ્નની અંદર, એટલે તમે આરામથી મસ્ત માર્ક્સ લાવી શકશો. ચાલો ક્વેશ્ચન નંબર 17. સંવર્ગ સંયોજનોનો રંગ સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉપર આધાર રાખે છે. યસ, આપણે સહમત છીએ આ વાત ઉપર, વિપાટન પર આધાર રાખે છે. સંકીર્ણ આપ્યું છે, એમાંનો એક લિગેન્ડ છે એમોનિયા, બીજો છે સાયનાઇડ, ત્રીજો છે પાણી. તો દ્રશ્યમાન વિભાગમાં
અવશોષાતા પ્રકાશની તરંગ લંબાઈનો ક્રમ કયો છે? એટલે થોડું લોજિક આપણે અહીંયા વાપરવાનું છે બેટા. જો નેક્સ્ટ સ્લાઇડમાં મને મળે છે જગ્યા એટલે હું તમને અહીંયા સમજાવું છું કે બેટા તરંગ લંબાઈ અને ઉર્જા વચ્ચેનો સંબંધ પહેલા યાદ કરો બેટા. કોની વચ્ચેનો? તરંગ લંબાઈ અને ઉર્જા. તો ડેલ્ટા ઈ બરાબર તમે કંઈક આવો સંબંધ તમને યાદ હશે, ડેલ્ટા ઈ બરાબર hc બાય લેમ્ડા. ડેલ્ટા ઈ શું છે? વિપાટન ઉર્જા, બરાબર છે. હવે ઉર્જા જે સ્ફટિક મતલબ તમારું જે લિગેન્ડ છે એની ઉર્જા, તો લિગેન્ડની ઉર્જા તમારી પાસે કોણ કોણ હતા બેટા? એક સાયનાઇડ હતો, એક એમોનિયા હતો અને એક H2O હતો, બરાબર. તો આમાંથી પ્રબળ લિગેન્ડ કોણ છે? ત્રણમાંથી પ્રબળ લિગેન્ડ કોણ છે? કેટલા વિદ્યાર્થીઓને ખબર છે આમાંથી પ્રબળ લિગેન્ડ કોણ છે? બરાબર, પ્રબળ લિગેન્ડ છે બેટા સાયનાઇડ. બીજા નંબર ઉપર તો કે સર એમોનિયા, ત્રીજા નંબર ઉપર તો કે પાણી. આ થઈ ગઈ લિગેન્ડની પ્રબળતા. શું થઈ ગયું બેટા? લિગેન્ડની પ્રબળતાનો ક્રમ થઈ ગયો. પણ તમારે શું શોધવાનું છે બેટા? તમારે તો તરંગ લંબાઈનો ક્રમ શોધવાનો છે ને, બરાબર. તો તમને શું લાગે છે? આ જેની વધારે હશે મતલબ લિગેન્ડમાં જેની પ્રબળતા વધારે હશે એની તરંગ લંબાઈ કેવી આવશે બેટા? ઓછી. મતલબ સાયનાઇડ જે છે એ લિગેન્ડમાં સૌથી વધુ પ્રબળ છે પરંતુ એની તરંગ લંબાઈ સૌથી ઓછી આવશે. તો સૌથી વધુ કોની આવશે? તો કે H2O ની. ત્યારબાદ કયા સંકીર્ણની આવશે? તો કે એમોનિયા વાળાની. અને ત્યારબાદ કોની આવશે? તો કે સાયનાઇડ. મતલબ આનાથી ઉલટો ક્રમ આવશે. તરંગ લંબાઈ માટે ક્રમ તમારો થઈ જશે બિલકુલ ઉલટો. પ્રબળતાથી કેવો હશે? ઓપોઝિટ. તમે અહીંયા રિલેશન જોઈ શકો છો. તો સૌથી વધુ તરંગ લંબાઈ પાણીના મોલેક્યુલની, મતલબ એના એ પાણી જે લિગેન્ડ તરીકે છે એવા સંકીર્ણની, પછી એમોનિયા અને પછી આવશે બેટા સાયનાઇડ. ચલો તો આપણે કોશિશ કરીએ કે આન્સર અહીંયા હશે જ, જોઈ લઈએ. ચલો, પાણી પછી એમોનિયા પછી સાયનાઇડ, મતલબ તમારો આન્સર આવશે બેટા સી, બરાબર છે. પાણીની કેવી આવશે? સૌથી વધુ. કોણ? તરંગ લંબાઈ, બરાબર છે. કારણ કે જેની ઉર્જા વધારે એની તરંગ લંબાઈ ઓછી. ડન. એ રીતના તમારે યાદ રાખવાનું છે. ચાલો ક્વેશ્ચન નંબર 18. વાહ, સંકીર્ણ સંયોજનમાંથી જ છે. ધ્યાનથી જોવો તો બેટા આ સંકીર્ણ જે છે જાંબલી રંગનો છે, મતલબ H2O6 છે, અહીંયા અષ્ટફલકીય, અહીંયા H2O5 છે. એક પાણીનો મોલેક્યુલ બેટા 12 છે. અને તમે કંઈક સમઘટકતામાં આવું શીખ્યા હતા કે ભાઈ લિગેન્ડ જે છે એ કાં તો ધાતુ આયન સાથે બંધિત હોય યા તો મુક્ત અવસ્થામાં ભાઈ ઘૂમતા હોય તો એમને કહેવાય દ્રાવક મિશ્રણ સમઘટકતા. ડેફિનેશન ઉપરથી 5 સેકન્ડની અંદર જવાબ આવી જાય બેટા, 5 સેકન્ડની અંદર. ગભરાવાનું બિલકુલ નથી, બરાબર. ચાલો ક્વેશ્ચન નંબર 19. નીચેનામાંથી કયો સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા નહીં દર્શાવે? તો ભૌમિતિક સમઘટકતા કોણ નહીં દર્શાવે બેટા? જો પહેલા તો કોણ દર્શાવશે એની વાત કરી લઈએ, બરાબર. તો તમને આ ઓપ્શન જે છે એ નથી દર્શાવતો એટલે એને આપણે થોડી વાર સાઈડ પર રાખીએ. બાકી 3 આવે ને એટલે ફેઝ અને મર ભૌમિતિક સમઘટકતા લિગેન્ડ મતલબ સંકીર્ણ સંયોજન દર્શાવે. ક્યારે? જ્યારે લિગેન્ડ કેટલા હોય? 3, પછી બીજું જ્યારે લિગેન્ડ કેટલા હોય? 4, 2, પછી ત્રીજું જ્યારે લિગેન્ડ કેટલા હોય? 2, 4. તો આ બધા અષ્ટફલક એમાં 3 તમારે યાદ રાખવાનું. 2, 4, 4, 2 યા તો 3, આ બધા ભૌમિતિક સમઘટકતા દર્શાવે. એની સિવાયનો જે હોય એ નહીં દર્શાવે. તો અહીંયા કોણ છે? ઓક્ઝેલેટ 3 છે, બરાબર. આ ભાઈ દર્શાવશે, હા. આ 2, 4 દર્શાવશે, હા. 3 દર્શાવશે, હા. તો તમારો જવાબ કોણ આવશે બેટા? એ. 3 ઓક્ઝેલેટ એક સાથે છે જે ક્યારેય ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહીં. અને ભૌમિતિક સમઘટકતા એટલે યાદ છે ને બેટા? સીસ, ટ્રાન્સ, ફેઝ, મર. સીસમાં આમ જો આમ નજીક રાખતા હતા, ટ્રાન્સમાં આમ સામે ગોઠવતા હતા, બરાબર. તો આવું બધું થોડું યાદ કરતા રહેજો, બરાબર. ચાલો ક્વેશ્ચન નંબર 20. અરે વાહ, અહીંયા તો જુઓ બેટા આ ધાતુ એક છે, આ લિગેન્ડને આપણે એ કહીએ, આ લિગેન્ડને બી કહીએ, આને સી કહીએ, આને ડી કહીએ. તો એક ધાતુ સાથે જોડાયેલા 4 લિગેન્ડ જુદા જુદા હોય ત્યારે તમને ભૌમિતિક સમઘટકો કેટલા છે પૂછ્યું છે. તો આ યાદ રાખજો, જ્યારે ધાતુ સાથે 4 લિગેન્ડ જુદા જુદા હોય ત્યારે ટોટલ 3 ભૌમિતિક સમઘટકો મળે. પણ 3ની અંદર તમારો જવાબ 3 આવશે, પણ ત્યાંથી આપણું અટકી નથી જતું. 3 મળે ને બેટા, એમાંના 2 જે છે ને એ સીસ સમઘટકો હશે અને એક જે છે ને એ ટ્રાન્સ સમઘટક હશે. તો યાદ રાખજો કે જ્યારે ચતુષ્ફલકીય એટલે કે 4ની વાત આવતી હોય, ટોટલ લિગેન્ડ 4 હોય અને 4 જુદા જુદા હોય ત્યારે ટોટલ 3, એમાંના 2 સીસ 1 ટ્રાન્સ, બરાબર. ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 21.
નીચેના સંયોજનોને તેમના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. બેટા ઉત્કલન બિંદુ માટે પહેલી બાબત તમારે યાદ રાખવાની છે કે આણ્વીય દળ વધારે તો ઉત્કલન બિંદુ પણ વધારે. બરાબર, ઇનડાયરેક્ટલી તમે કહી શકો કે નંબર ઓફ કાર્બન વધારે ઉત્કલન બિંદુ વધારે, યા તો ચેઇન જે હોય ને શૃંખલા બેટા એનું વધારે આવે, શાખાનું ઓછું આવે. બેટા શાખા જેટલી વધારે એટલું ઉત્કલન બિંદુ ઓછું. તો તમારે ચડતો ક્રમ ગોઠવવાનો છે, મતલબ સૌથી ઓછું કોનું આવશે? જેમાં સૌથી વધુ શાખા હશે. તો અહીંયા જે તમને 3 દેખાઈ રહ્યા છે એમાંથી સૌથી વધુ શાખા ક્યાં દેખાઈ રહી છે? ત્રીજાની અંદર. તો ત્રીજાનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું આવશે. તો ત્રીજું સૌથી ઓછું હોય એવો આ એક ઓપ્શન છે સી, અને એક છે ડી. ચાલો, ત્યારબાદ શાખા ક્યાં છે બેટા? તો કે શાખા સર વધારે પછી પહેલામાં છે. બરાબર છે, એકમાં. તો ત્યારબાદ એક આવતું હોય એવો ઓપ્શન કયો છે? આ. અને ત્યારબાદ કોણ આવશે? બી. મતલબ તમારો જવાબ આવશે સી. બરાબર છે. અહીંયા 2 ને આગળ આપેલો છે એટલે એ નહીં આવે. બરાબર, 2 નું તો સૌથી વધારે આવશે બેટા, ચેઇનમાં જોડાયેલા છે. બરાબર છે. ચાલો, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 22. નીચેનામાંથી કયું વિનાઇલિક હેલાઇડ છે? આલ્કાઇલ હેલાઇડ નું વર્ગીકરણ તમે જ્યારે ભણતા હતા, મતલબ હેલો આલ્કેન અને હેલો એરિનનું વર્ગીકરણ ભણતા હતા ત્યારે એનું 3 રીતે વર્ગીકરણ થતું હતું. હેલોજનની સંખ્યાને આધારે, CX બંધનો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય એમના આધારે 3 રીતે વર્ગીકરણ થતું હતું, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. ત્યારબાદ થતું હતું એલાઇલિક હેલાઇડ, પછી એક આવતું હતું બેન્ઝાઇલિક હેલાઇડ, અને ત્યારબાદ કાર્બન અને હેલોજન વચ્ચેના બંધનો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય ત્યારનું 2 રીતે વર્ગીકરણ આવતું હતું. એમાંનું એક વર્ગીકરણ હતું બેટા વિનાઇલિક હેલાઇડ. આ વર્ગીકરણ આખું હું એટલા માટે બોલ્યું કે ભાઈ અહીંયાથી કોનું પૂછે થોડી ખબર છે. આજે તમને વિનાઇલિક હેલાઇડનું પૂછ્યું, બોર્ડવાળા તમને એલાઇલિક હેલાઇડનું પૂછે, કોઈ બેન્ઝાઇલિક હેલાઇડનું પૂછે. બરાબર, તો વિનાઇલિક હેલાઇડમાં તમારે શું યાદ રાખવાનું છે કે X સાથે જે કાર્બન જોડાયેલો છે એ sp2 સંકરણ ધરાવતો હોવો જોઈએ, મતલબ એ ખુદ જ દ્વિબંધિત હોવો જોઈએ. તો એવો ઓપ્શન તમને ક્યાં દેખાય છે? મને તો આ પહેલો જ ઓપ્શન એવો દેખાય છે કે X સાથે જોડાયેલો કાર્બન ખુદ જ દ્વિબંધ ધરાવે છે, મતલબ ખુદનું સંકરણ કેવું છે? sp2. તો તમારો ઓપ્શન 1 જે છે એ કોણ છે? વિનાઇલિક હેલાઇડ છે. બરાબર છે. ત્યારબાદ અહીંયા તમે જુઓ, X સાથે જોડાયેલો કાર્બન જે છે એ ખુદ દ્વિબંધિત નથી, મતલબ એની ચારે સંયોજકતા સિંગલ બોન્ડેડ છે, એટલે એ sp3 સંકરણ ધરાવે છે. પરંતુ એની બાજુમાં દ્વિબંધ હોય તો એને એલાઇલિક હેલાઇડ કહેવાય. તો આ ભાઈ જે છે ને ઓપ્શન બી એ એલાઇલિક હેલાઇડનું એક્ઝામ્પલ છે. બરાબર, તો બોર્ડવાળા કદાચ એલાઇલિક પણ પૂછે તો પણ આપણને આવડવું જોઈએ. બરાબર, ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23. તમને અહીંયા આપ્યું છે આલ્કોહોલ જેમની રાસાયણિક પ્રક્રિયા કરવાની છે NaBr અને સલ્ફ્યુરિક એસિડ. યાદ કરો, હેલો આલ્કેનની બનાવટ 6 રીતે હેલો આલ્કેન બનતો હતો. એમાંની પહેલી લ્યુકાસ કસોટી HCl ZnCl2. યાદ આવ્યું? બરાબર, તૃતીયક ઝડપથી આપે, દ્વિતીયક પછી, ત્યારબાદ પ્રાથમિક, પછી બીજી જે બનાવટ હતી ને એ આ હતી, એટલે કે આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટમાં બીજા નંબર ઉપર હતી. NaBr અને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો બેટા, એટલે અહીંયાથી OH નું જવું અને R સાથે Br નું જોડાવું, મતલબ તમને બ્રોમો આલ્કેન મળે. શું મળે? બ્રોમો આલ્કેન. એટલે તમારો જવાબ તો અહીંયા આવી ગયો, બ્રોમો આલ્કેન. પણ હજી હું તમને બનાવટ યાદ કરાવું. ત્યારબાદ ત્રીજી બનાવટ હતી PCl3 સાથે, ચોથી બનાવટ હતી PCl5 સાથે, પાંચમી બનાવટ હતી લાલ ફોસ્ફરસ સાથે, અને છઠ્ઠી બનાવટ હતી થાયોનાઇલ ક્લોરાઇડ મતલબ SOCl2 સાથે, જે હાલમાં સૌથી વધારે હેલો આલ્કેનની બનાવટમાં ઉપયોગમાં આવતી મેથડ. આવો પણ જો તમને MCQ પૂછે તો તમારે કહેવાનું છે આ 6 માંથી કઈ થાયોનાઇલ ક્લોરાઇડ વાળી જે છે ને એ સૌથી વધુ આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર, તો એક જ પ્રશ્નમાંથી ઘણા બધા પ્રશ્નો બની શકે બેટા, ઘણા બધા પ્રશ્નો બની શકે. ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 24. નીચેની પ્રક્રિયામાં આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ હમણાં જ 2 મિનિટ પહેલા બોલ્યો મેં બેટા. HCl અને ZnCl2 આને કહેવાય લ્યુકાસ પ્રક્રિયક, અને આ કસોટીને કહેવાય બેટા લ્યુકાસ કસોટી. અને લ્યુકાસ કસોટીનો ક્રમ તમને ખ્યાલ હશે. તૃતીયક હેલો આલ્કેન સૌથી ઝડપથી આપે, ત્યારબાદ તૃતીયક આલ્કોહોલ, ત્યારબાદ દ્વિતીયક, ત્યારબાદ પ્રાથમિક. તો તમારી પાસે ક્રમ આવશે તૃતીયક, ત્યારબાદ દ્વિતીયક, ત્યારબાદ પ્રથમ. કોણ? આ આલ્કોહોલની પરખ માટે છે, એટલે તૃતીયક આલ્કોહોલ સૌથી ઝડપથી રિઝલ્ટ આપી દેશે. તરત જ તમે જેવું
તમે કસનળીની અંદર આલ્કોહોલ લેવાનો, જો એ આલ્કોહોલ તમારો તૃતીયક આલ્કોહોલ છે અને તમે જેવું સ્લાઇડલી થોડું એવું લ્યુકાસ પ્રક્રિયા અંદર એડ કરશો એટલે તરત જ પીપીટી આપી દેશે ઓન ધી સ્પોટ, બરાબર. અને જો એ 10 થી 15 મિનિટનો સમય લે તો તમારે વિચારવાનું કે તમે લીધેલો આલ્કોહોલ કેવો છે બેટા, દ્વિતીયક છે. અને જો વધારે સમય લે તો આપણે મેડમને એવું કહી દેવાનું કે મેડમ આ પ્રાથમિક આલ્કોહોલ હોઈ શકે અને હું જઉં છું, હવે મારી સ્કૂલનો ટાઈમ પતી ગયો, બરાબર. એટલે તમારે આ ક્રમ યાદ રાખવાનો છે, તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક લ્યુકાસ કસોટી માટે આલ્કોહોલની મતલબ આલ્કોહોલનો ક્રમ. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 25, ખાલી જગ્યા દ્વારા CH3CH2OH મતલબ આલ્કોહોલને તમારે કન્વર્ટ કરવાનું છે એટલા જ કાર્બન ધરાવતા આલ્ડીહાઇડની અંદર. બેટા આ પ્રશ્નમાં મારે થોડું વધારે સમય તમારો લેવો છે, એનું કારણ છે હું તમને એક ચેન કરાવવા જઈ રહ્યો છું જે ખૂબ જ આઈએમપી ચેન છે, જે રાસાયણિક મતલબ કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં તમને ડગલે ને પગલે યાદ આવશે. કેમ કે આ જરૂરી છે એટલે યાદ કરવી જ રહી, એટલે યાદ આવશે જ તે. ચલો, જ્યારે બેટા તમારી પાસે આલ્કેન સંયોજન હોય, કોણ હોય બેટા, આલ્કેન સંયોજન, જેવું તમે એમનું નિર્બળ ઓક્સિડેશન કરતા, યાદ રાખજો એક એક સ્ટેપ જઈશ ને ત્યારે નિર્બળ ઓક્સિડેશન કરતા લઈશ, જેવો તમે નિર્બળ ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા કરશો એટલે એમાંથી બનશે બેટા પ્રાથમિક આલ્કોહોલ. કોણ બનશે બેટા, પ્રાથમિક આલ્કોહોલ. પ્રાથમિક આલ્કોહોલનું નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ફરીથી ઓક્સિડેશન કરીશ એટલે મને આલ્ડીહાઇડ મતલબ RCHO મળશે. મને શું મળશે બેટા, RCHO. અને ત્યારબાદ ફરીથી હું એમનું નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરીશ તો મને RCOOH મળશે. શું મળશે, RCOOH. સર આ કેવી રીતના એકબીજા પરિવર્તન થયા, તો ધ્યાનથી જો, ઓક્સિડેશનમાં ખબર છે ને ઓક્સિજન ઉમેરાય યા તો હાઇડ્રોજન દૂર થાય. તો અહીંયા તમે CH3 છે એમાં કશું જ નથી કરવાનું, એનું ઓક્સિડેશન કરશો ને નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં એટલે શાંતિથી અહીંયા ઓક્સિજન એડ થઈ જશે એટલે બની જશે પ્રાથમિક આલ્કોહોલ. ત્યારબાદ પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડમાં જશો ત્યારે હાઇડ્રોજન દૂર થશે, એને પણ ઓક્સિડેશન જ કહેવાય ને. અહીંયાથી એક હાઇડ્રોજન અહીંયાથી, અને કાર્બન ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ હતો જે ડબલ થઈ જશે એટલે ડાયરેક્ટ જતો રહેશે આલ્ડીહાઇડમાં. ફરીથી તમે એનું ઓક્સિડેશન કરશો એટલે ઓક્સિજન ઉમેરાઈ જશે. ઓક્સિજનનું ઉમેરાવું એ પણ શું છે બેટા, ઓક્સિડેશન. તો તમે જેમ એક સ્ટેપ ગયા તો તમે કોનો ઉપયોગ કરો છો બેટા, નિર્બળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરો છો. કોનો ઉપયોગ કરો છો બેટા, નિર્બળ ઓક્સિડેશન કરતા. અને જનરલી તમે વધુમાં વધુ કોનો ઉપયોગ કરશો નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે, PCC, બરાબર છે. ચલો ત્યારબાદ તમને કદાચ કોઈ એવું કહે સર નિર્બળ ઓક્સિડેશન કરતા તો બરાબર, કાલે અમને નિર્બળ રિડક્શન કરતાની જરૂર પડે તો, કેમ કે તમારે અહીંયાથી ઉલટી ચેઇનમાં આવવું હોય, મતલબ કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્ડીહાઇડમાં આવવું હોય, આલ્ડીહાઇડમાંથી તમારે મતલબ આલ્કોહોલમાં આવવું હોય, ને આલ્કોહોલમાંથી તમારે મતલબ આલ્કેન સંયોજનમાં આવવું હોય તો તમારે નિર્બળ રિડક્શન કરતાની જરૂર પડે. અને નિર્બળ રિડક્શન કરતામાં તમારે જનરલી લેવાનો થશે સોડિયમ બોરોહાઇડ્રાઇડ, બરાબર છે, NaBH4. અને બીજી એક વાત કહી દઉં, જો તમારી પાસે અહીંયા દ્વિતીયક આલ્કોહોલ હોય, કોણ હોય બેટા, દ્વિતીયક આલ્કોહોલ હોય, પ્રાથમિક હોય ઓક્સિડેશન કરો તો આલ્ડીહાઇડ, પરંતુ જો દ્વિતીયક આલ્કોહોલ હોય અને ઓક્સિડેશન કરશો નિર્બળ ઓક્સિડેશન કરતા સાથે તો તમને બેટા અહીંયા આલ્ડીહાઇડ નહીં પરંતુ શું મળશે બેટા, કીટોન મળશે. શું મળશે બેટા, કીટોન. હજુ થોડું આમાં એડ કરી દો કારણ કે અહીંયાથી બહુ બધા MCQ નીકળવાની સંભાવના છે અને કદાચ MCQમાં ના પૂછાય ને તો પરિવર્તનમાં ઉપયોગમાં આવી જશે. જો તમારે આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડમાં ડાયરેક્ટ કૂદકો મારવો હોય એક સ્ટેપ તો તમારે પ્રબળ ઓક્સિડેશન કરતાની જરૂર પડે. એ જ રીતના તમારે રિવર્સ આવવું હોય કૂદકો મારીને વચ્ચે એક સ્ટેપ તો તમારે પ્રબળ રિડક્શન કરતાની જરૂર પડે. અને પ્રબળ રિડક્શન કરતા તરીકે તમારે યાદ રાખવાનો છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, આ તમારો પ્રબળ રિડક્શન કરતા છે. અને પ્રબળ ઓક્સિડેશન કરતામાં તમારે યાદ રાખવાનો છે KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ, જે તમારો પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો આ જે ચેન કરાવી એ ફરીથી એકવાર જોઈ લેજો અને યાદ રાખી લેજો, બરાબર બેટા. ચલો તો તમારો પ્રશ્ન શું છે, પ્રાથમિક આલ્કોહોલ છે, હા, આલ્ડીહાઇડમાં જવું છે, હા, તો નિર્બળ ઓક્સિડેશન કરતાની જરૂર પડે. અને નિર્બળ ઓક્સિડેશન કરતાની હમણાં જ મેં વાત કરી, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ મતલબ PCC સાથે પ્રક્રિયા કરો એટલે આસાનીથી તમે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડમાં જઈ શકો, બરાબર બેટા. ઓકે, ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 26, ફિનોલ કરતાં ઓછો એસિડિક હોય એવો કોણ છે?
તો એક તમને ક્રમ એસિડિકતા માટે હજુ એક નવી હિન્ટ આપી દઉં બેટા. ખાસ કરીને હું જ્યાં એવું કહું છું ને કે આ લખી લેજો, એ લખી જ લેજો. હિન્ટો જે આપું છું એ આની પહેલાં જે ઓક્સિડેશન વાળી આપી એ બરાબર. ચલો, હિન્ટ એ છે કે આલ્કોહોલ કરતાં ફિનોલ વધારે એસિડિક છે અને ફિનોલ કરતાં કાર્બોક્સિલિક એસિડ વધારે એસિડિક છે બરાબર. એની પાછળ રીઝન ઘણા બધા છે પણ અત્યારે ખાલી એમસીક્યુ છે તો આ ક્રમ યાદ રાખી લઈએ બરાબર. આલ્કોહોલ કરતાં ફિનોલ અને ફિનોલ કરતાં કાર્બોક્સિલિક એસિડ. બીજું એસિડિકતામાં કેવું છે કે ફિનોલ આવી જાય ને તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો એસિડિકતામાં વધારો કરે, ઇલેક્ટ્રોન ડોનર જોડાય એટલે કે ઇલેક્ટ્રોન દાતા જોડાય તો એસિડિકતામાં ઘટાડો કરે બરાબર. તો અહીંયા તમે જુઓ ફિનોલ કરતાં ઓછો એસિડિક છે એવું પૂછ્યું છે ને તો તમારે બીજું કંઈ વિચારવાનું છે. ફિનોલ કરતાં ઓછો એસિડિકમાં તો આલ્કોહોલ જ આવે તો તમારો પહેલો જ ઓપ્શન આવી ગયો ઇથેનોલ. હજી બીજા છે એને ચેક કરો. ઓર્થો નાઇટ્રોફિનોલ, આ તો ભાઈ ખેંચવાવાળા છે, આ તો એસિડિકતામાં શું કરી દે બેટા વધારો. મેં કીધું ને ઇલેક્ટ્રોન આકર્ષક હોય તો એસિડિકતામાં વધારો કરી દે. ફિનોલ તો હતો, હા ઉલટાનો NO2 જોડાઈ ગયો, એસિડિકતા વધારી દીધી. ત્યારબાદ ઓર્થો મિથાઇલ ફિનોલ, એ ફિનોલને તમારી એસિડિકતામાં ઘટાડો કરશે કેમ કે ડોનર છે. ડોનર ફિનોલની એસિડિકતામાં ઇલેક્ટ્રોન દાતા જોડાય એટલે ફિનોલની જે હતી એમાં ઘટાડો કરે. ઓર્થો મિથોક્સી ફિનોલ, આ ભાઈ પણ શું કામ કરી રહ્યા છે? શું કામ કરે? ઓર્થો મિથોક્સી મતલબ ઈથર, એ પણ દાતાનું કામ કરે. આ ભાઈ ઇલેક્ટ્રોન દાતા છે, આ ભાઈ ઇલેક્ટ્રોન દાતા છે અને આ ભાઈ ઇલેક્ટ્રોન આકર્ષક છે. હવે તમે જ મને કહો બરાબર કે સૌથી ફિનોલ ખાલી જગ્યા કરતાં ઓછો, અરે સોરી હા પ્રશ્નને સમજવામાં જોજો. ફિનોલ ખાલી જગ્યા કરતાં ઓછો એસિડિક છે તો ફિનોલ કોની કરતાં ઓછો એસિડિક છે? જો ફિનોલ ઇથેનોલ કરતાં વધારે એસિડિક છે, હા છે જ ને કેમ કે આલ્કોહોલ કરતાં ફિનોલ વધારે એસિડિક છે. હવે બીજું ઓર્થોમિથોક્સી ફિનોલ, એ વધારે એસિડિક છે કે ઓછો? તો એ ફિનોલ કરતાં ઓછો એસિડિક છે. આ ભાઈ એ પણ ફિનોલ કરતાં ઓછો એસિડિક છે. તો ફિનોલ કોની કરતાં ઓછો એસિડિક છે? તો ઓર્થોનાઇટ્રોફિનોલ, કેમ કે એની એસિડિકતા ફિનોલ કરતાં વધારે છે. એટલે પ્રશ્નને થોડા વ્યવસ્થિત રીતે સમજજો, આકર્ષક અને ઇલેક્ટ્રોન દાતા સમૂહોને યાદ રાખજો બરાબર. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 27. નીચેની પ્રક્રિયામાં કઈ નિપજ મળશે? તમે આલ્કોહોલ ફિનોલ ઇથરનું ચેપ્ટર જ્યારે ભણતા હતા ને ત્યારે આવતું હતું HI સાથેની રાસાયણિક પ્રક્રિયા. ત્યારે આપણે આયોડિન અને Hને એવી રીતના ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે કે જેથી તમારો સ્થાયી મતલબ હેલો આલ્કેન બને તોય સ્થાયી બને ને આલ્કોહોલ બને તોય સ્થાયી બને. તો અહીંયા સિમ્પલી તમારે વિચારવાનું છે, તમારી પાસે બે રસ્તા છે, કાં તો આ બંધ તોડો કાં તો આ બંધ તોડો બરાબર. તો જે બંધ તોડશો એ સ્થાયી બનવું જોઈએ. તો મારી પાસે અત્યારે એક જ રસ્તો છે કે મેં આ બંધ તોડું અને ઓક્સિજન જે નેગેટિવ છે એને H આપી દઉં અહીંયાથી અને આયોડિન છે CH3 CH2 આઈને આપી દઉં એટલે સ્થાયી પ્રોડક્ટ બની જશે. મતલબ મારો આન્સર આવશે C બરાબર. જો C ઓપ્શનમાં કમ્પ્લીટ છે OH અને આને આપી દીધો મેં આયોડિન. તો HI સાથેની રાસાયણિક પ્રક્રિયા પણ બોર્ડમાં પૂછાઈ શકે છે, એકવાર વ્યવસ્થિત રીતે લર્ન કરી લેજો બરાબર. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 28. ઇથેનોલ, ઇથેનોલ એટલે શું થાય બેટા? CH3 CH2 OH. ત્યારબાદ ઇથિલિન ગ્લાયકોલ, ઇથિલિન ગ્લાયકોલ એટલે થાય CH2 અને બંને કાર્બન સાથે OH હોય એને આપણે સામાન્ય નામમાં શું કહીએ છીએ? ઇથિલિન ગ્લાયકોલ કહીએ છીએ. ત્યારબાદ ગ્લિસરોલ, CHOH મતલબ CH2, ત્યારબાદ CHOH અને ત્યારબાદ CH2OH મતલબ 3 કાર્બન ત્રણેય સાથે 3 OH, એને આપણે શું કહીશું બેટા? ગ્લિસરોલ કહીશું. હવે આ તો મેં તમને બંધારણ આપી દીધા. કેમ બંધારણ આપ્યા? કારણ કે તમારે ઉત્કલન બિંદુનો સાચો ક્રમ શોધવાનો છે. તો ઉત્કલન બિંદુનો સાચો ક્રમ કેવી રીતના શોધશો? ચલો જરા હિન્ટ જોઈ લો. અહીંયા જે છે હાઇડ્રોજન બંધ એક જ OH છે, અહીંયા 2 OH છે, અહીંયા 3 OH છે. તો ક્યાં હાઇડ્રોજન બંધ વધારે છે? જ્યાં હાઇડ્રોજન બંધ વધારે હોય ત્યાં તમારું ઉત્કલન બિંદુ વધારે આવે. તો ક્યાં દેખાય છે? ગ્લિસરોલ મતલબ ગ્લિસરોલ, પછી ઇથિલિન ગ્લાયકોલ અને પછી ઇથેનોલ. મતલબ તમારો આન્સર આવશે એ બરાબર. પણ આ જ પ્રશ્ન હજી બીજી રીતે પૂછવું હોય તો તમને દ્રાવ્યતા માટે પૂછી શકે બેટા. દ્રાવ્યતામાં આ જ ઓર્ડર આવશે. કેમ? તો કે દ્રાવ્યતામાં જેમ વધારે OH છે એમ પાણી સાથે વધારે હાઇડ્રોજન બંધ બનાવશે એટલે દ્રાવ્યતામાં પણ આ સેમ ઓર્ડર આવશે બરાબર. તો ભૂલ ના કરતા, જેમ વધારે નંબર OH વધારે એમ દ્રાવ્યતા વધારે. તો વધારે ક્યાં છે? ગ્લિસરોલમાં બરાબર. 3 OH છે, ઇથિલિન ગ્લાયકોલમાં 2 અને ઇથેનોલમાં 1. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 29.
નીચેનામાંથી કયું સંયોજન આલ્કલાઇન KMnO4ના દ્રાવણ સાથે ઓક્સિડેશનથી બ્યુટેનોન આપે? હમણાં જ વાત કરીને મેં કે પ્રાથમિક આલ્કોહોલ હોય તો તમને આલ્ડીહાઇડ મળશે, જ્યારે દ્વિતીયક આલ્કોહોલ હોય તો તમને કીટોન મળશે. તો તમારી પાસે અહીંયા દ્વિતીયક આલ્કોહોલ કોણ છે? તો કે બ્યુટેન 2-ઓલ. બ્યુટેન 2-ઓલ કેવો હોય બેટા? 1 2 3 4. અને દ્વિતીયક આલ્કોહોલ આને કહેવાય OH સાથે જોડાયેલો કાર્બન. એક બાજુ મિથાઇલ ગ્રુપ સાથે, બીજી બાજુ ઇથાઇલ, મતલબ દ્વિતીયક આલ્કોહોલ તમને કીટોન આપે. તમને કીટોન માંગ્યો છે એટલે જવાબમાં બ્યુટેન 2-ઓલ આવે. જો ત્યાં આલ્ડીહાઇડ માંગ્યો હોત ને તો પ્રાથમિક આવત. બરાબર? એટલે આ બધી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. એક જ પ્રશ્ન જુદી જુદી રીતે પણ પૂછાઈ શકે બેટા. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 30. ઇથેનાલ અને ઇથેનોલ, એટલે આ વાત થઈ ગઈ. ઇથેનાલ મતલબ આલ્ડીહાઇડ CH3 C ડબલ બોન્ડ OH, અને ઇથેનોલ એટલે CH3 CH2OH. તમે કંઈક એવી રાસાયણિક પ્રક્રિયા ભણ્યા હતા આલ્ડીહાઇડ અને કીટોનમાં, કેન્દ્રાનુરાગી યોગશીલ, આવું કંઈ ભણ્યા હતા? હા કે ના? તો કે હા. તો કેન્દ્રાનુરાગી યોગશીલમાં તમે HCN પણ એડ કરતા હતા, તમે NHSO3 પણ એડ કરતા હતા. કોની અંદર? આલ્ડીહાઇડ અને કીટોનની અંદર. ત્યારબાદ તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પણ કરતા હતા, અને એક પ્રક્રિયા હતી આલ્કોહોલ સાથે. જો તમે આલ્ડીહાઇડ હોય અને આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરો, જે આપણા કેસમાં છે આલ્ડીહાઇડ, એની અંદર આપણે એડ કરી રહ્યા છીએ આલ્કોહોલ, તો તમને એક આલ્કોહોલ એડ કરશો ને તો હેમી એસિટાલ મળશે. 2 આલ્કોહોલ કરશો ને તો એસિટાલ મળશે. તો તમારો જવાબ તો અહીંયા થઈ ગયો કે ભાઈ તમારે શુષ્ક HCl ની પ્રેઝન્સમાં તમારી પ્રોડક્ટ શું હશે? તો આપણી પાસે આલ્ડીહાઇડ હોય અને એક જ આલ્કોહોલ એડ કરો ને બેટા તો મળશે તમને હેમી એસિટાલ. મતલબ આપણો જવાબ તો છે બી. પણ હું તમને પ્રશ્નને હજુ બીજી રીતના કઈ રીતના પૂછાય, જો 2 આલ્કોહોલના અણુ એડ કરીશું ને તો એમને કહેવાશે એસિટાલ. અને જો તમારા આલ્ડીહાઇડની જગ્યાએ કીટોન હોય, મતલબ કીટોનની અંદર તમે એક આલ્કોહોલ એડ કરશો તો હેમી કીટાલ, અને જો 2 કરશો તો કીટાલ. બરાબર? તો આ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 31. નીચેના સંયોજનોની પાણીમાં દ્રાવ્યતાનો ઉત્તરતો ક્રમ, મતલબ સૌથી ઉપર કોણ હશે? વધુ દ્રાવ્ય હોય એ. તો વધુ દ્રાવ્ય કોણ હશે? જેમાં આલ્કાઇલની ચેઇન કેવી હોય? નાની. કેમ કે આલ્કાઇલની ચેઇન પાણી અપાકર્ષી છે, પાણીમાં દ્રાવ્ય નહીં થાય, દૂર ભાગવાની કોશિશ કરશે. તો સૌથી ઓછા કાર્બન વાળો આલ્ડીહાઇડ વધુ દ્રાવ્ય થશે. તો તમારી પાસે ઓછા વાળો વધુ દ્રાવ્ય થતો હોય એવો, તો કે ભાઈ આ, પછી 2 કાર્બન, પછી 3, મતલબ તમારો જવાબ આવશે બી. યાદ રાખજો, આલ્કાઇલની ચેઇન વધશે, દ્રાવ્યતા ઘટશે. બરાબર છે? આવું કોઈ પણ ક્રિયાશીલ સમૂહ માટે પૂછી શકે. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 32. ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ મતલબ CH3 CH2 MgBr ની પ્રક્રિયા મિથેનાલ મતલબ HCHO સાથે તમારે કરવાની છે, અને તમને એનું જળ વિભાજન કરતા શું નિપજ મળશે કહેવાનું. બરાબર? તો હું તમને આખી મસ્ત પ્રક્રિયા કરીને સમજાવું. તમારી પાસે છે HCHO, જેને મેં આવી રીતના લખીશ તો તમને બંધ કેવી રીતના તૂટે છે ને એનો ખ્યાલ આવશે. બરાબર? ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ મતલબ CH3 CH2 MgBr, દુનિયાનો એકમાત્ર આલ્કાઇલ જો નેગેટિવ હોય તો એ ક્યાં છે? અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં. આ ભાઈ નેગેટિવ, આ ભાઈ પોઝિટિવ. કાર્બોનિલ બંધને તમે તોડશો તો ઓક્સિજન નેગેટિવ લઈ જશે, કાર્બન પોઝિટિવ, પછી પોઝિટિવ ઉપર નેગેટિવને હુમલો કરાવવાનો, નેગેટિવ ઉપર પોઝિટિવને. મતલબ તમારી પ્રોડક્ટ કંઈક આવી બનશે. અહીંયાથી લખવાનું ચાલુ કરો, HCH. હવે CH સાથે કોણ આવશે? આ નેગેટિવ, મતલબ આવશે CH2 CH3 જોડાશે, અને અહીંયા ઓક્સિજન છે, આ જે ઓક્સિજન એની પાસે આવશે, ઓક્સિજન માઇનસ છે, એમની પાસે આવશે MgBr પ્લસ. અને તમને એવું કીધું હતું આ જે નિપજ મળે ને એની પાછી પાણી સાથે પ્રક્રિયા કરવાની છે. એટલે પાણીની અંદર કોણ હશે બેટા? તો કે H પ્લસ અને OH માઇનસ. તો તમને અહીંયા પોઝિટિવ કોણ દેખાય છે? MgBr, તો OH સાથે જશે, મતલબ MgOH Br અહીંયાથી દૂર થશે અને ઓક્સિજનને મળી જશે H. મતલબ તમારો જવાબ આવો આવશે. CH2 છે, અહીંયા છે OH, ત્યારબાદ અહીંયા છે CH2 અને CH3, મતલબ CH3 CH2 CH2 OH, મતલબ 3 કાર્બન વાળો તમને આલ્કોહોલ મળ્યો, અને એ પણ કેવો મળ્યો? પ્રાથમિક. મતલબ તમારો જવાબ જે છે એ કંઈક આવો આપશે, પ્રોપેન 1-ઓલ. બરાબર છે? તો આ રીતના ગ્રિગ્નાર્ડ. હા, બીજી એક અહીંયા હિન્ટ આપી દઉં. HCHO એક કાર્બન વાળો આલ્ડીહાઇડ લીધો ને એટલે પ્રાથમિક,
એનાથી વધારે કાર્બનવાળો આલ્ડિહાઇડ લો ને, મતલબ CH3CHO મતલબ ઇથેનોલ લો, પ્રોપેનોલ લો, તો તમને ગ્રિગ્નાર્ડ પછી સેકન્ડરી મળશે, એટલે કે દ્વિતીયક આલ્કોહોલ મળશે. અને જો તમે કીટોનની ગ્રિગ્નાર્ડ કરશો ને બેટા, તો તમને તૃતીયક આલ્કોહોલ મળશે. આ વસ્તુ ભૂલતા નહીં. ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 33. કયું સંયોજન કેનિજારો પ્રક્રિયા આપશે નહીં? પહેલી વાત બેટા, કેનિજારો કોણ આપે? જેમની પાસે આલ્ફા હાઇડ્રોજન ના હોય ને એ કેનિજારો આપે. જેની પાસે આલ્ફા હાઇડ્રોજન હોય ને એ આલ્ડોલ યા તો ક્રોસ આલ્ડોલ આપે. બરાબર, તો આપણે આમાંથી આપશે નહીં એવું પૂછ્યું છે, એનો મતલબ કે આમાંથી કયો એવો જવાબ છે કે જેમની પાસે આલ્ફા હાઇડ્રોજન છે. બરાબર, તો આલ્ફા હાઇડ્રોજન બેન્ઝાલ્ડિહાઇડમાં તમને કશે દેખાય છે? મને તો નહીં દેખાતો બેટા, કારણ કે CHO જે કાર્બન સાથે જોડાયેલો છે એ આલ્ફા કાર્બન તો છે, પણ એમની પાસે હાઇડ્રોજન નથી. 2 મિથાઇલ પ્રોપેનોલ મતલબ 1 2 3, આ પ્રોપેનોલ, આ 2 મિથાઇલ. અહીંયા આ ભાઈ પાસે હાઇડ્રોજન છે, એટલે મતલબ આલ્ફા કાર્બન છે ને એમની પાસે આલ્ફા હાઇડ્રોજન છે, એટલે આલ્ફા હાઇડ્રોજન હોય તો એ કેનિજારો પ્રક્રિયા આપે નહીં. એટલે તમારો જવાબ આવશે બેટા બી. બરાબર, ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 34. નીચેની પ્રક્રિયામાં નિપજ 3 કઈ હશે? અરે વાહ, ચલો તમને એસિડ આપ્યું છે, મેં હમણાં જ કીધું એસિડની તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ કૂદકો લાગે ને બેસ્ટ રિડક્શન મતલબ પ્રબળ રિડક્શન કરતા લેશો તો શું મળશે? આલ્કોહોલ. એટલે તમારી પાસે 2 કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ હોય અને તમે એનું પ્રબળ રિડક્શન કરતા વડે રિડક્શન કરો તો તમને 2 જ કાર્બનવાળો આલ્કોહોલ મળે. એની તમે PCl5 સાથેની મેં હેલો આલ્કેનની બનાવટ હમણાં જ બોલ્યો હતો ને. બરાબર, તો અહીંયાથી OH જતો રહેશે, Cl એડ થઈ જશે, મતલબ CH3CH2Cl. અને એની જો તમે આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરો બેટા, યાદ રાખજો ગયા વર્ષે 3 માર્ક્સમાં બોર્ડમાં પૂછ્યો હતો આ જ પ્રશ્ન કે આલ્કોહોલીય KOH હોય તો બીટા વિલોપન થશે. અહીંયા શું થશે બેટા? બીટા વિલોપન પ્રક્રિયા થશે. મતલબ આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન જશે તો તમારી પ્રોડક્ટ આવશે ઇથીન. પણ જો અહીંયા આલ્કોહોલીય KOH ની જગ્યાએ મંદ KOH કહી દીધું હોત ને તો તમારી પ્રોડક્ટ બનતી આલ્કોહોલ. કેમ? તો કે ત્યારે તમારી SN1 SN2 યાદ આવે છે, જેમાં મંદ NaOH હતું, એમાં OH કેન્દ્રાનુરાગી પ્રક્રિયા હુમલો કરતો હતો. બરાબર, તો એ પ્રક્રિયા કઈ થતી હતી? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય તો તમને આલ્કોહોલ નિપજમાં મળે. બરાબર, ધ્યાન રાખવાનું, આલ્કોહોલીય હોય તો બીટા વિલોપન કરીને તમારે આલ્કીન બનાવવાનો. બરાબર, તો તમારો જવાબ આવશે બેટા એ. તો આ રીતના તમે રાસાયણિક પ્રક્રિયાઓ યાદ રાખી શકો. ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર બેટા 35. ચલો, નીચેની રાસાયણિક પ્રક્રિયામાં સંયોજન A અને B અનુક્રમે કયા છે? તો આપણે રાસાયણિક પ્રક્રિયા જ લખી દઈએ. તમારી પાસે NH2 છે તો કે હા, નાના નટુ અને HCl સાથે તમે એટલે કે નાઇટ્રસ એસિડ મતલબ નાનો નટુ અને HCl મતલબ નાઇટ્રસ એસિડ, આ બંનેનું સંયોજન કદાચ તમને HNO2 લખેલું આપે ને તો પણ તમારે એને આ જ સમજવાનું છે ને. અહીંયા તમારે એ જે છે એ તમારે બેન્ઝીન ડાયએઝોનિયમ સોલ્ટ જ બનાવીને આપવાનો છે. અહીંયા Cl છે તો અહીંયા Cl હશે. બરાબર છે, તે તમારે ભૂલવાનું નથી. એટલે તમારી પાસે Cl છે તો બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ મળશે અને જેની તમે CuCN સાથે રિએક્શન કરશો એટલે બેન્ઝીન ઉપર તમારો અહીંથી હીટ આપશો એટલે ડાયનાઇટ્રોજન નીકળી જશે. બરાબર છે, એટલે તમારા બેન્ઝીન ઉપર લાગી જશે CN, મતલબ બેન્ઝીન ઉપર નાઇટ્રાઇલ ગ્રુપ લાગી જશે. એટલે તમારી A જે છે એ કોણ છે? બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ અને B જે છે એ કોણ છે? બેન્ઝો નાઇટ્રાઇલ. મતલબ તમારો આન્સર આવશે A. બરાબર, તો આવી રાસાયણિક પ્રક્રિયાઓ પણ પૂછાઈ શકે. ચાલો ક્વેશ્ચન નંબર 36. આલ્કાઇલ એલાઇડમાંથી કાર્બન શૃંખલામાં CH2 નો વધારો મતલબ એક કાર્બન તમારે વધારે જોઈતો હોય તો શું કરવાનું? તો કે એવો પ્રક્રિયક ઉમેરવો પડે કે જેમાં કાર્બન હોય. બરાબર, તો જ્યારે પણ તમારે આલ્કાઇલ એલાઇડ મતલબ તમારી પાસે હેલો આલ્કેન હોય અને એમાંથી એક કાર્બન વધારે જોઈતો હોય ને બેટા, ત્યારે વિના સંકોચે તમારે એની કેસીએન સાથે મતલબ પોટેશિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરી દેવાની. બરાબર છે, એટલે તમારો જવાબ આવશે C. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 37. હોફમેન બ્રોમેમાઇડ અવક્રમણ પ્રક્રિયા ખાલી જગ્યા વડે દર્શાવાય છે. કોના વડે? એમાઇડ સંયોજન આવે. કોનામાંથી? હોફમેન બ્રોમાઇડમાં પ્રક્રિયા કોણ આવે બેટા? એમાઇડ સંયોજન આવે. બરાબર, આ ભાઈ કોણ છે? એમાઇન, એટલે નહીં આવે. આ ભાઈ કોણ છે? એમાઇડ, એટલે આ તમારો જવાબ આવશે. બેન્ઝીન ઉપર CONH2 હોય. બરાબર છે, જેની તમે હોફમેન બ્રોમાઇડ કરો એટલે તમને એનિલિન મળે. હોફમેન બ્રોમાઇડમાં પણ યાદ રાખજો એક કાર્બન ઓછો હોય ને એવો એમાઇન સંયોજન તમને મળશે. બરાબર,
ચાલો એટલે તમારો ઓપ્શન જવાબ આવશે અહીંયા બી. ક્વેશ્ચન નંબર 38. ચલો મિથાઇલ એમાઇન મતલબ CH3NH2 મિથાઇલ એમાઇનની તમે HNO2 સાથે પ્રક્રિયા કરાવો ને બેટા, હમણાં જ મેં બોલ્યો હતો ને HNO2 એટલે કે નાનો નટ્ટુ સમજી લેવાનો તમારે, એટલે ડાયોઝોનિયમ સોલ્ટ બનાવીને આપે CH3N2 અને X તમે લઈ લો ને કોઈ પણ, બરાબર, ડાયોઝોનિયમ સોલ્ટ બનાવીને આપે તો કયો વાયુ મુક્ત થશે બેટા? હવે આને ગરમ કરો એટલે અહીંયાથી એક જ વાયુ જવાનો છે જેનું નામ છે ડાયનાઇટ્રોજન, બરાબર છે. ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 39. નીચેના પૈકી કયું સૌથી વધારે બાષ્પશીલ હોવું જોઈએ? બાષ્પશીલ વધારે હોવું મતલબ ઇઝીલી બ્રેક થઈ જવું જોઈએ. તો ઇઝીલી તમને આમાંથી કોણ બ્રેક થતું હોય એવું લાગે છે? જો એમાઇન તો આવે નહીં, અહીંયા NH2 પ્રાથમિક એમાઇન છે એટલે હાઇડ્રોજન બંધ છે 2 છે, અહીંયા હાઇડ્રોજન બંધ 1 છે, અહીંયા હાઇડ્રોજન બંધ નથી પણ ધ્રુવીયતા તો છે જ ને, અને અહીંયા તો ઓનલી નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ છે કાર્બનની ચેઇનમાં, એટલે ઇઝીલી એ વેપરમાં એટલે કે બાષ્પમાં રૂપાંતર થઈ જશે, બરાબર. એટલે સૌથી વધારે બાષ્પશીલમાં જવાબ આવશે CH3 CH2 CH3 મતલબ 4 નંબર, મતલબ તમારો આન્સર આવશે બી, બરાબર. તો આ બધા લોજિક યાદ રાખવાના, આકર્ષણ તમારું કયું છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો ક્વેશ્ચન નંબર 40. નીચેનામાંથી કઈ સ્પીસીઝ કાર્બાઇલ એમાઇન કસોટી, કાર્બાઇલ એમાઇન કસોટીમાં કંઈક આવું આવે બેટા કે તમારું જે સાયનાઇડ ગ્રુપ હોય, બરાબર છે, એટલે મતલબ તમે જે એમાઇન લો છો એમાંથી તમને શું મળવાનું છે બેટા? આઇસોસાયનાઇડ મળવાનું છે. ક્યારે? જ્યારે તમે એમની ક્લોરોફોર્મ અને KOH સાથે પ્રક્રિયા કરો. બેટા 3 માર્ક્સમાં પૂછાવાની શક્યતા છે. કાર્બાઇલ એમાઇન કસોટી યાદ રાખજો, ઓનલી પ્રાથમિક એમાઇન જ આપે છે, દ્વિતીયક તૃતીયક આપતા નથી. આઇસોસાયનાઇડ બનાવશે, ખરાબ વાસ ધરાવતો પદાર્થ આઇસોસાયનાઇડ બનશે, બરાબર. તો તમારી પાસે સંકળાયેલા કોણ કોણ છે? તો આ આઇસોસાયનાઇડ, આ તો મેઇન તમારી નિપજ છે. ક્લોરોફોર્મ પણ સંકળાયેલો છે, COCl2 નથી સંકળાયેલો, અને NO2 પ્લસ HCl પણ નથી સંકળાયેલો, મતલબ તમારો A અને B બંને આન્સર આવી શકે. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 41. ન્યુક્લિક એસિડમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે? બેટા ન્યુક્લિક એસિડમાં કોની ચેઇન હોય? તો કે બેઝ હોય, પછી શર્કરા હોય ને પછી ફોસ્ફેટ હોય. યાદ રાખજો, બેઝ હોય, પછી શર્કરા પેન્ટોસ શર્કરા હોય અને પછી ફોસ્ફેટ હોય. એવું ક્યાં તમને દેખાય છે અહીંયા? તો કે અહીંયા રહ્યું ઓપ્શન સી, બેઝ, શર્કરા અને ફોસ્ફેટ, એ તમારો સાચો ક્રમ છે. ચાલો 42. ગ્લુકોઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી એવું પૂછ્યું છે? યાદ રાખજો. તો તે આલ્ડો એક્ઝોસ છે, હા છે ને, આલ્ડો એક્ઝોસ, એમાં આલ્ડીહાઇડ ગ્રુપ છે, 6 કાર્બન છે, હા છે. HI સાથે ગરમ કરતા N હેક્ઝેન આપે, હા આપે છે. HI સાથે ગરમ કરો ને 6 કાર્બનની ચેઇન આપે. એના ઉપરથી તો ગ્લુકોઝનું પ્રાથમિક બંધારણ આપણને ખબર પડી હતી કે આમાં 6 કાર્બન ચેઇનમાં જોડાયેલા છે. તે ફ્યુરાનોઝ સ્વરૂપે હોય છે? નહીં, ગ્લુકોઝ ક્યારેય ફ્યુરાનોઝ સ્વરૂપે નહીં, પાયરેનોઝ સ્વરૂપે હોય, બરાબર. અને તમને સાચું નથી એવું પૂછ્યું છે તો તમારો જવાબ આવશે બેટા સી, બરાબર છે. ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 43. નીચેનામાંથી નોન રિડ્યુસિંગ શર્કરા કઈ છે? તો જવાબ રહેશે તમારી સામે જ દેખાય છે બેટા, કોણ? સુક્રોઝ. ફેહલિંગ અને ટોલેન્સનું રિડક્શન ના કરી શકે આવી કંઈક વાતો થયેલી હશે, બરાબર, પણ તમારો જવાબ નોન રિડ્યુસિંગ શર્કરામાં કોણ આવશે બેટા? સુક્રોઝ. ચાલો ક્વેશ્ચન નંબર 44. નીચેના કાર્બોહાઈડ્રેટ્સમાંથી કયા ગ્લુકોઝના શાખીય, હવે જો તમારી પાસે એમાઇલોઝ છે જે ચેઇનમાં આવે, એમાં શાખા ના આવે, ચેઇન આવે, ચેઇન એમાઇલોઝમાં. પણ એમાઇલોપેક્ટિન છે ને એમાં ચેઇન પણ આવે, શાખા પણ આવે, અને ગ્લાયકોઝનમાં પણ ચેઇન અને શાખા આવે. મતલબ તમારા 2 આન્સર થશે અહીંયા, બી અને ડી, બરાબર છે, કારણ કે એ બંનેમાં ચેઇન પણ આવશે અને શાખા પણ આવશે, બરાબર છે. શાખીય પોલિમર પૂછ્યો છે. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 45. નીચેનામાંથી બોર્ડમાં પૂછાશે, આવું મારું માનવું છે, કારણ કે ગયા વર્ષે બી પૂછ્યો હતો, તો એવું માનીએ આપણે કે આવો બી પૂછાય છે. બહુ ઇઝી છે બેટા. ચલો નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું છે? ઉત્કલન બિંદુ શું પૂછ્યું છે? સૌથી ઊંચું પૂછ્યું છે. હવે ઉત્કલન બિંદુ, હવે બેટા ડેલ્ટા ટીબી તો તમને યાદ હશે. ડેલ્ટા ટીબી બરાબર તમે શું કહેતા હતા? I × KB × મોલાલિટી. તો તમે ધ્યાનથી જુઓ તો સાંદ્રતા તો બધાની સમાન જ છે, હા છે, એટલે ભૂલી જાઓ KB અને એમને, ફોકસ કરો I અને ડેલ્ટા ટીબી ઉપર. ડેલ્ટા ટીબી એટલે શું આવે બેટા? TB માઇનસ T0B આવે, TB માઇનસ T0B. આ યાદ રાખજો. TB એ શું છે? તમારું શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ, પણ તમને પૂછ્યું છે એનું દ્રાવણનું, એટલે TB વધારે ક્યારે આવે?
આ ટીબી ક્યારે વધારે આવે? ડેલ્ટા ટીબી વધારે આવે તો જ આ ભાઈ વધારે આવે. આટલું લોજિક ચલાવવાનું. ડેલ્ટા ટીબીની વેલ્યુ વધારે આવે, કારણ કે ડેલ્ટા ટીબી એટલે શું છે? ટીબી માઇનસ ટી નોટ બી. તો ટીબી ત્યારે જ વધારે આવે જેટલા ડેલ્ટા ટીબી વધારે આવે, અને ડેલ્ટા ટીબી ત્યારે જ વધારે આવે જ્યારે આઈ વધારે આવે. તો નીચેના જે 4 ઓપ્શન છે એમાં આઈની વેલ્યુ સૌથી વધારે કયામાં છે? તો જોઈએ, અહીંયા તમારી પાસે છે K4FeCN6, એક સંકીર્ણ સંયોજન છે બેટા. એટલે અહીંયા K4FeCN6 છે બેટા. ચલો તો હવે એમની આયનીકરણ પમાડીએ તો 4 પોટેશિયમ આયન મળશે, પ્લસ આ જે સ્પીસીસ દેખાય છે ને બેટા FeCN6 બરાબર, એ ક્યારે તૂટશે નહીં, કેમ કે એ વચ્ચે એમની વચ્ચે શું છે? સવર્ગ સહસંયોજક બંધ છે. બરાબર છે. એટલે તમારી પાસે ટોટલ આયન પહેલા કેટલા હતા? તો કે 1. હવે કેટલા થઈ ગયા? તો કે 5. તો આઈની વેલ્યુ કેટલી આવશે? તો કે 5. એટલે પહેલો ઓપ્શન છે જેમાં આઈની વેલ્યુ કેટલી આવશે? 5. બરાબર. જેમ આઈની વેલ્યુ વધારે આવશે તો ઉત્કલન બિંદુ વધારે આવશે. આમાં આઈની વેલ્યુ 2 આયનો છૂટા પડશે, મતલબ આઈની વેલ્યુ આવશે 2. યુરિયા માટે તો બેટા આઈની વેલ્યુ કેટલી હોય છે? 1 હોય છે. યુરિયા, ગ્લુકોઝ આ બધા માટે. ચલો અહીંયા પણ એમોનિયમ અને નાઇટ્રેટ, મતલબ આઈની વેલ્યુ કેટલી આવશે? 2. તો આઈની વેલ્યુ ક્યાં વધારે છે? તો કે એમાં. મતલબ તમારો આન્સર આવશે એ. લાસ્ટ યર બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન. બરાબર છે. એટલે તમારે આ રીતના યાદ રાખવાનું છે. ચલો ત્યારબાદ બેટા દેવ સત્ય પેપર સેટ હજુ બી કોઈને લેવાનું બાકી હોય એમેઝોન પરથી હજુ એકવાર યાદ કરાવું છું, ખરીદી કરી લેજો અને 1 બાય 1 પ્રશ્નો સોલ્વ કરતા રહેજો, જેથી કરીને તમે સારા માર્ક્સ લાવી શકો. નહીંતર ઘણી વખત વિદ્યાર્થીને એવું હોય કે હવે સર વાંચવું શું? તો કંઈ નહીં બેટા, પેપર સેટ લઈ લે અને વાંચવાનું ચાલુ કરી દે. બરાબર છે. ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 46, 0.02 મોલર NaClના જલીય દ્રાવણ માટે અભિસરણ દબાણની વેલ્યુ શોધવાની છે બેટા. અભિસરણ માટે કંઈક આવું આવતું હતું, પાઈ = CRT. બરાબર, પાઈ = CRT. પણ અહીંયા તમને કોના માટે કીધું છે? NaCl, મતલબ આયનીકરણ પામી શકે તેવો છે. એટલે તમારે આઈને ભૂલવાનો નથી. સંખ્યાત્મક ગુણધર્મ માટે લેવો જ પડશે. સુયોજન અને વિયોજન થતું હોય તો અહીંયા પાછું થાય બી છે. બરાબર. તો NaCl માટે આઈની વેલ્યુ બેટા Na જે છે છૂટો પડશે તો Na+ Cl- મતલબ 2 આયન મળશે. તો 2/1 એટલે આઈની વેલ્યુ આવશે બેટા 2. સી સાંદ્રતા કેટલી આપેલી છે બેટા? 0.02 RT. તો 2 × 0.02 મતલબ 0.04 RT તમારો જવાબ આવશે. બરાબર. પણ સૂત્ર યાદ રહેવું જોઈએ અભિસરણ દબાણનું. ચાલો ક્વેશ્ચન નંબર 47. બરાબર. 0.1 મોલર KCl દ્રાવણ ભરેલા વાહકતા કોષનો અવરોધ સાંદ્રતા આપેલી છે 0.1 મોલર, અવરોધ R આપેલો છે તમને બેટા 100 ઓહ્મ. તો દ્રાવણની વાહકતા જે છે કાપા એ છે 1.29 સિમન્સ પર મીટર. તો તમારે કોષ અચળાંક મતલબ G ની વેલ્યુ શોધવાની છે. મતલબ કોષ અચળાંક જે G છે કઈ રીતના મળશે બેટા? તો કે કાપા × R. તો કપ્પાની વેલ્યુ કેટલી છે? તો કે સર 1.29 ઓહ્મ. અવરોધ મતલબ અવરોધ કેટલો છે? તો કે 100. તો તમારો જવાબ આવશે 129, પણ એ આવશે સિમન્સ પર મીટર. હવે તમને મીટરમાં જવાબ આપ્યો હોય 129 છે તો કે નથી, તો 124 તો આવશે જ નહીં. 0.2 નહીં આવે તો પાછળ કેવો છે? સેન્ટીમીટરમાં. તો ફરીથી પાછો 1.29 આવી જશે, કારણ કે અહીંયા મીટરમાં છે જેને તમે કન્વર્ટ કરશો સેન્ટીમીટરમાં. બરાબર. તો આ સૂત્ર યાદ રાખવાનું છે કે ભાઈ કોષ અચળાંક G નું સૂત્ર. બરાબર. તો બાકી ઇઝી થઈ જશે તમારા માટે. ઓકે. ચલો ક્વેશ્ચન નંબર 48 શું કહે છે? વેગ મતલબ એક વેગ સમીકરણ આપેલું છે. A ના સંદર્ભમાં 1/2, B ના સંદર્ભમાં 3/2 ધરાવતી પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ તમારે શોધવાનો છે. આના પછી જો સ્લાઇડ હોય ને તો મસ્ત કરાવું. ચલો પણ એના માટે પહેલા તમે યાદ રાખજો, A ના સંદર્ભમાં 1/2 અને B ના સંદર્ભમાં 3/2. તો ટોટલ પ્રક્રિયાનો જે ક્રમ છે એ 1/2 + 3/2 મતલબ 4/2. એટલે કયા પ્રકારની પ્રક્રિયા થશે? ટોટલ કઈ થશે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા થશે. બરાબર. અને વેગ અચળાંકનો એકમ માટે તમારી વેગ અચળાંક કેનો તમારે જો એકમ શોધવો હોય તો તમારે યાદ રાખવાનું છે બેટા સાંદ્રતાના છેદમાં સમય × 1/1 સાંદ્રતાની n ઘાત. બેટા n ઘાત શું છે? આ જનરલ ફોર્મ્યુલા છે. n એટલે શું છે? જો પ્રથમ ક્રમની હોય તો 1 મૂકો, શૂન્ય ક્રમની હોય તો 0 મૂકો, દ્વિતીય ક્રમની હોય તો 2 મૂકો. ચલો તો અહીંયા તમે 2 મૂકશો એટલે તમારે સાંદ્રતાના છેદમાં
સમય મલ્ટીપ્લાય બાય 1 સાંદ્રતાની કેટલી ઘાત આવશે બેટા 2, એમાંથી 1 એક સાંદ્રતા જતી રહેશે. ઓકે, તો 1 સમયને આપણે શેમાં લઈશું બેટા? મિનિટમાં આપ્યો હશે મિનિટમાં, સેકન્ડમાં આપ્યો હશે તો સેકન્ડમાં. એ એકમો ઉપર આધારિત છે, બરાબર. સાંદ્રતા શેમાં આવે બેટા? મોલ પર લીટર, મતલબ મોલ અને ઉપર આવશે લીટર. એટલે લીટર જે છે તમારું ઇન્વર્સમાં હોવું જોઈએ, લીટર એઝ ઇટ ઇઝ હોવું જોઈએ. સમય અને મોલ ઇન્વર્સમાં હોય એ તમારો એકમ આવશે, બરાબર. તો જોઈએ, ચલો, મોલ જે છે તમારું એઝ ઇટ ઇઝ હોવું, ઇન્વર્સમાં હોવું જોઈએ, તો હા છે. સમય તમારો ઇન્વર્સમાં હોવો જોઈએ, હા છે. લીટર તમારું એઝ ઇટ હોવું જોઈએ, બરાબર. એટલે તમારો જવાબ આવશે બેટા એ. તો આ રીતના તમે વેગ અચળાંક કે ઉપરથી એમનો એકમ શોધવાનું સૂત્ર યાદ રાખજો. સાંદ્રતાના છેદમાં સમય મલ્ટીપ્લાય બાય 1 સાંદ્રતાની n ઘાત. n એટલે કયા ક્રમની પ્રક્રિયા છે, બરાબર છે, એ મૂકી અને સાદું રૂપ આપજો. ચલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 49. નીચેનામાંથી કયા તત્વની ઇલેક્ટ્રોન રચનામાં 5D કક્ષકમાં ઇલેક્ટ્રોન, થોડું તમારે લોજિક ચલાવવાનું બેટા. 5D કક્ષા એટલે છઠ્ઠો આવર્ત થશે. કયો આવર્ત થશે બેટા? છઠ્ઠો આવર્ત થશે. તો છઠ્ઠા આવર્તની અંદર 5D1 કીધું ને, એટલે હું મારા અંદાજ પ્રમાણે GD આવશે. જોઈએ આપણે, બરાબર. 64 નંબર છે. ઝેનોન તમારો કેટલા નંબરનો આવે બેટા? 54. પાંચમા આવર્તનું છેલ્લું તત્વ પહેલાં લખવાનું. છઠ્ઠો આવર્ત હોય એટલે 6s ની અંદર 2 ઇલેક્ટ્રોન. બીજું સમૂહ પણ જોવાનો થશે, એટલે આની અંદર હશે 5D ની અંદર 1 ઇલેક્ટ્રોન અને 4F ની અંદર મતલબ 54 ને 2 56 57 અને અહીંયા આવશે 7, બરાબર. એટલે Fમાં 7, એટલે 5D ની અંદર ઇલેક્ટ્રોન હોય એવું તત્વ કયું છે તમારું બેટા? GD. એ તમે જનરલી ઇલેક્ટ્રોન રચના ઉપરથી આવા પ્રશ્નો આવતા હોય તો ઇલેક્ટ્રોન રચના તમને આવડવી જોઈએ. ચાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 50. અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન દરમિયાન ડી ની અંદર જે 4 ઇલેક્ટ્રોન છે એ 4 તમે ધ્યાનથી જુઓ, નીચે ગોઠવાયેલા છે, T2G લેયરની અંદર ગોઠવાયેલા છે. તો શું શક્ય બનશે? અરે બેટા, T2Gમાં ગોઠવાઈ ગયા, મતલબ એની યુગ્મીકરણની વેલ્યુ જે P છે ને એ ઓછી હશે વિપાટન કરતા. વિપાટન કરતા યુગ્મીકરણ P ની વેલ્યુ ઓછી હોય. જો P ની વેલ્યુ વધુ હોય તો યુગ્મીકરણ, મતલબ સમજી ગયા ને તમે, નહીં તો ઉપર જતા રહે. તો તમારો જવાબ આવશે ડી, બરાબર છે, કે અહીંયા વિપાટન વધારે હશે તો ઇલેક્ટ્રોન જે છે ઉપર જઈ શકશે નહીં, બધા નીચે ગોઠવાઈ જશે મસ્ત રીતે. એટલે તમારો જવાબ આવશે ડેલ્ટા નોટ ગ્રેટર ધેન P, એટલે જવાબ આવશે ડી. તો અહીંયા તમારા 50 પ્રશ્ન જે છે એ આપણે ફિનિશ કરીએ છીએ. અને ત્યારબાદ તમને એક એવી સૂચન કરવા માગું છું કે બધા જ વિદ્યાર્થીઓ, તમારા જો કોઈ મિત્ર હોય, તમારા કોઈ ફેમિલી મેમ્બર, મતલબ કોઈ સગા સંબંધીના છોકરા હોય જે 12મામાં હોય, તો રસાયણ વિજ્ઞાનના બધા બ્રહ્માસ્ત્રના સેશન એમને જોવાનો આગ્રહ રાખજો. તમે તો ખુદ જોજો, પણ તમારા વિદ્યાર્થીઓને પણ શેર કરજો, મિત્રોને, વિદ્યાર્થી મિત્રોને. એવું નહીં રાખતા કે અમે જોઈ લીધું એટલે ઇનફ, નહીં. કેમ કે અહીંયા જેટલા બી MCQ તમને કરાવવામાં આવશે તો બોર્ડની અંદર હું એવું નહીં કહું કે આવો બેઠો જ MCQ આવશે, પણ આ જ મેથડના MCQઓ ત્યાં તમને બોર્ડના પેપરમાં જોવા મળશે, બરાબર. તો આ બ્રહ્માસ્ત્રનો સેકન્ડ સેશન હતો. પ્રથમ આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. જે હજી કોઈ વિદ્યાર્થીને જોવાનો બાકી હોય તો જોઈ લેજો, બરાબર. અને તમે સૌ બધા મસ્ત રીતે આ રીતના વિડીયો જોવો છો એટલે તમારા માટે એક પંક્તિ કહેવા માગું છું જે બહુ મોટિવેશનલ છે, બરાબર. तुम हो राही अलबेले, तुम हो राही अलबेले, तुम्हें तूफानों से टकराना है. तुम हो राही अलबेले, तुम्हें तूफानों से टकराना है. प्रभु ज्ञान को साथ में लेके तुम्हें आगे बढ़ते जाना है. प्रभु ज्ञान को साथ में लेके तुम्हें आगे बढ़ के जाना है. तुम्हें नया भारत बनाना है. तुम्हें नया भारत बनाना है. चलो, तो બધા સૌ કોમેન્ટમાં સેલ્યુટ કરી દેજો, બરાબર. જય માતાજી. નેક્સ્ટ સેશનમાં મળીશું. થેન્ક યુ.